અને આપ સૌ ભક્તિ પોષણના માધ્યમથી પોતાની ભક્તિને પુષ્ટ કરવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો, કાલથી આપણે ભક્તિ પોષણ યાત્રાનો પ્રારંભ કર્યો. અને હું કાયમ કહેતો હોઉં કે સત્સંગ શું છે? સત્સંગ એ છે જે આપણને દર્પણ બતાવે. હા, આજે આપણા વચ્ચે અતિથિ વિદેશ પણ આવ્યા હતા અને ખૂબ સુંદર એમણે વાતો પણ કરી. અને સત્સંગ શું છે? જે આપણને દર્પણ બતાવે. અને દર્પણ એટલે શું? જો એક હોય કોઈને ફોટો બતાવવામાં આવે એનો, અને એક હોય કે અરીસો બતાવવામાં આવે, બંનેમાં સાચી વસ્તુ આપણને શેમાં જોવા મળે? જ્યારે ચિત્ર બતાવો ને, તો ચિત્ર તો જૂનો પણ બતાવી શકાય. અને આજકાલ તો દુનિયાભરના કેવા ફિલ્ટરો આવે છે, કેવો માણસ હોય ને કેવો દેખાય, કાંઈ ભરોસો નહીં. તો ફોટો દ્વારા યા પિક્ચર દ્વારા તો કોઈને ભ્રમિત કરી શકાય, પણ જ્યારે કોઈને દર્પણ બતાવવામાં આવે ને, તો દર્પણને કોઈ છેતરી ન શકે. આપણે જેવા હોઈએ એવું બતાવે, એને દર્પણ કહેવાય. અને એટલે તો દર્પણને આપણે ત્યાં શું કહેવામાં આવે છે? આઈનો કહેવાય ને. ગમે તેવા કપટ રૂપ ધરીને જઈએ, એ કહે આઈ નો વોટ યુ આર. નામ જ છે આઈનો. આઈનો એટલે હું જાણું છું. અને એટલા માટે સત્સંગ આપણને દર્પણ બતાવવાનું કામ કરે. જો ફોટામાં ગડબડ આવી હોય ને, તો આપણે ફોટોવાળાનો વાંક કાઢીએ કે ત્યાં બરાબર એંગલ ન લીધો, આ ન લીધો. પણ જ્યારે દર્પણની સામે ઊભા હો અને એમાં ગડબડ દેખાય, તો વાંક દર્પણનો કાઢો કે પોતાને ઠીકઠાક કરો? ફરી એકવાર, જ્યારે દર્પણની આગળ આપણે ઊભા હોઈએ અને આપણને કંઈ આડું અવડું દેખાય, તો પછી આપણે દર્પણનો વાંક કાઢીએ કે પોતાને ઠીકઠાક કરીએ? તો એવી રીતે સત્સંગ શું કરે છે? બીજું કાંઈ નહીં, આપણી આગળ દર્પણ મૂકે છે. અને જ્યારે દર્પણ મૂકે ત્યારે આપણે જેવા છીએ એવા પોતાને જોઈ શકીએ. આપણે ક્યાં અટવાયા છીએ પોતાને જોઈ શકીએ. અને ક્યાં અટવાયા છીએ એ ખબર પડે તો ત્યાંથી આગળ જવાનો રસ્તો પણ મળે. અને દયારામભાઈ પોતાની આ દિવ્ય વાણી દ્વારા આપણને ભક્તિ પથ પર અગ્રસર પણ કરે છે. ભક્તિ પથ પર કયા કયા અવરોધો આવશે એ પણ બતાવે છે. અને અવરોધોનો સામનો કઈ રીતે કરવો એની યુક્તિઓ પણ આપણને દયારામભાઈ બતાવે છે. અને એટલા માટે કાલે આપણે કેટલા ચંદ્રાવાડાના દર્શન કર્યા હતા? શું વાત છે! બધા હાજર પણ હતા અને બેઠા પણ હતા. તો રોજના ક્રમ પ્રમાણે આપણે રોજ 5 ચંદ્રાવાડાનું ગાન કરીશું. ઢાળ કદાચ રાતે ભૂલી ગયા હો અને ઘરે જઈને ખોટા ઢાળ ચડ્યા હોય સંસારના, તો પાછા નવા ઢાળ આ ભક્તિના પોષણના ચડી જાય. એટલા માટે 7, 8, 9, 10 અને 11, 5 આપણે ચંદ્રાવાડાનું ગાન એક સાથે કરીશું. જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. પ્રતિ શાખા જળ સિંચીએ, તેથી તરુવર તૃપ્તિ ન થાય, તૃપ્તિ ન થાય. વૃદ્ધાશ્રમ પહોંચે, સમજણ આવે ત્યારે પછી સોચે. મુખ દ્વારા સહુ ઇન્દ્રિય સંતોષે, ભોજન અંગે લેપ્યું કોન પોષે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. કૃષ્ણનો જનના અવગુણ ગુણ જાણે. અવળું પડે અન્ય દેવને,
સામુ દુઃખ દે શત્રુ પ્રમાણે પ્રમાણ નહીં ફલ દે તો જાય હરિનું આપ્યું સદા નાશ ન થાય અમર અલ્પવર અધિક પ્રયત્ન પ્રભુ સાતે દે રત્ન સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ વેલું પીડતા જો તેલ નીકળે જળ મધ્યે જો નવનીત હોય મૃગ જળથી જો તૃષા ટળે હરિ ભક્તિ વિના ભદ્ર ન હોય ના હોય ભદ્ર હરિ વિના કદાપી અભયન હરિ વિના આપી હું નથી કહેતો પોકારે છે વેદ સ્મરો શ્રી કૃષ્ણ તરે સૌ ખેદ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ મંત્રાધીન સહુ દેવતા યોગે વિરાટ પણ વશ થાય જ્ઞાની અક્ષરને જય મળે પણ પુરુષોત્તમ પ્રેમે પમાય પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ એ ન પડે અન્ય સાધન ફંદ શ્રી મુખ્ય ભાગ્યો ગીતા માય ના માનો તો જો કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ શ્રવણ કીર્તન શ્રી કૃષ્ણનું સ્મરણ સેવન અર્ચન વંદન દાસત્વ સખ્યતા વળી આત્મ નિવેદન આત્મનિવેદન નવધા કહીએ પ્રેમ લક્ષણ દશમી કહીએ એ બધી સૌ સાધનતા જે પા
કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. ભક્તિ પોષણના માધ્યમથી એક એક સીડી ઉપર આપણને દયારામભાઈ આંગળી પકડીને ચઢાવીને લઈ જાય છે. જીવને તૈયાર પણ કરે છે, અને જ્યારે જીવ તૈયાર થાય ત્યારે એને આગળ અગ્રસર કેવી રીતે કરાવો એ પણ દયારામભાઈ જાણે છે. જો આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા શું છે કે ઘણીવાર વ્યક્તિનું લેવલ પ્લે ગ્રુપનું હોય પણ ઉપદેશ પીએચડી ના પાતા હોય, અને ખાસ કરીને ઘરમાં બહેનો દ્વારા એના હસબન્ડને જરૂર. વિચારો, લેવલ હજી નવો આવ્યો છે, હજી લેવલ જોવા જઈએ તો બિચારો પ્લે ગ્રુપના ઝોનમાં છે, પણ તમારે આમ નહીં કરવાનું, તમારે આ નહીં કરવાનું, તમારે આમ નહીં. ઘણીવાર જીવનમાં, સંસારમાં, સત્સંગમાં પણ સમસ્યા એ થાય છે કે લેવલ પ્રમાણે લઈ જવાતા નથી. સીધા પીએચડી ના સિદ્ધાંતો થોપી દઈએ એટલે બિચારાને લાગે આમાં આપણું કામ. ભાઈઓના ચહેરામાં કેવી મંદ સ્મિત આજે આવી રહી છે. પણ દયારામભાઈ આપણને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આંગળી પકડીને, જો એક હોય કે વ્યક્તિને ઘણું બધું બતાવી દેવું, અને એક હોય એનો હાથ પકડી એને અપલિફ્ટ કરવો ધીમે ધીમે. જેમ જેમ તૈયાર થતો જાય, જેમ જેમ મેન્ટલી પ્રિપેર થાય, જેમ જેમ વસ્તુને સ્વીકારવાની શક્તિ એની અંદર આવે, અને પછી જે વસ્તુ આપવામાં આવે ને એ વસ્તુ એના હૃદયમાં દ્રઢ થાય, કારણ કે એને યાત્રા કાપી છે, એને આગળ લઈ જવામાં આવ્યો છે. તો અહીંયા દયારામભાઈ શું કહે છે કે જગત વૃક્ષ એનું મૂળ હરિ, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. મેં કાલે જ વાત કરી હતી ને કે આપણને લાગે અમે સારા કામ કરીએ, સારી ચેરિટી કરીએ, આ કરીએ તો પ્રભુનું ભજન ન કરીએ, પ્રભુની સેવા ન કરીએ તો શું વાંધો. કાલે આપણે એની ચર્ચા પણ કરી હતી, એનો અર્થ પણ જોયો હતો. પણ અહીં દયારામભાઈ આપણને કહી રહ્યા છે કે જો આ આખું જગત છે, જગતના જેટલા પણ લોકો છે એ બધા શું છે? બોલે એ જ વૃક્ષની એક એક શાખા અને પાંદડા. શું છે? જગત વૃક્ષ. આખું જગત શું છે? વૃક્ષ છે. અને એનું મૂળ કોણ છે? જગત વૃક્ષ, તેનું મૂળ હરિ. મૂળ સિંચે, વૃક્ષ સિંચાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ. ઘણી વાર હું એક્ઝામ્પલ કહેતો હોઉં છું કે એક માળી હતો અને એણે બહુ સુંદર પોતાનો બગીચો બનાવ્યો, રંગબેરંગી એવા સુંદર પુષ્પો વાવ્યા, એવો સુંદર બગીચો બનાવ્યો. અને જ્યારે બહારગામ જવાનું થયું એને લાગ્યું કે મારા એક છોડને મેં મારા બાળકની જેમ ઉછેર્યો છે. હવે 8-10 દિવસ માટે બહારગામ જઈશ, કદાચ મોડું પણ થાય, જો એને કોઈ સાચવશે નહીં તો બધું કરવાઈ જશે. એના દીકરાને બોલાવ્યો અને કહું, જો બેટા, મારા એક છોડને મેં મારા બાળકની જેમ ઉછેર્યા છે, મારું એક કામ કરીશ. બોલે શું? જેટલા દિવસ હું બહારગામ છું, કદાચ આવતા મોડું પણ થાય તો મારા એક છોડને તું પાણી આપીશ, જેથી કરમાઈ ન જાય. દીકરાએ કહ્યું, પિતાજી આપના માટે હું આટલું તો કરી જ શકું ને, જરૂર આપીશ. પણ જ્યારે લગભગ 15-20 દિવસ પછી પિતાજી પાછા આવ્યા, શું જોયું? આખો બગીચો કરમાયેલો હતો. પિતાને બહુ દુઃખ થયું. દીકરાને બોલાયો, કહ્યું, બેટા તું મારું એક કામ ન કરી શક્યો. મેં તને ખાલી એટલું કીધું હતું કે મારા એક છોડ મેં મારા બાળકની જેમ ઉછેર્યા છે, એને પાણી આપજે. તું બેટા પાણી પણ ન આપી શક્યો. ત્યારે દીકરાએ કહ્યું, અરે પિતાજી શું વાત કરો છો? આપ તો ખાલી મૂળમાં પાણી આપતા, મેં તો એક પાંદડામાં પાણી આપ્યું, એક ડાળમાં પાણી આપ્યું, એક ફૂલની ઉપર પાણી આપ્યું. પિતાજી કહે, બેટા
પાંદડા ઉપર પાણી આપ્યું, ડાલ ઉપર પાણી આપ્યું, ફળ ઉપર પાણી આપ્યું, ફૂલ ઉપર પાણી આપ્યું, પણ મૂળમાં પાણી આપ્યું હતું? દીકરો કે મૂળ તો દેખાતા નથી, શું કામનું? પિતાજી કહે છે જગતમાં આ જે દેખાય છે ને એ કાંઈ કામનું નહીં, જે નથી દેખાતું એને પકડ તો તારું જીવન ધન્ય થાય. એક એક પાંદડામાં સિંચવાથી વૃક્ષ ઉગતું નથી જો એના મૂળમાં સિંચન કરવામાં ન આવે. અને આ જગત શું છે? જગત વૃક્ષ છે, અને જગતને સાચવવા જશો ને તો જગત ક્યારેય સચવાવાનું નથી. આ જગતનો સ્વભાવ શું? જેના માટે કરી કરીને થાકો તોય તમને ફરિયા સિવાય કાંઈ ના મળે. જગત માટે તમે મહેનત કરીને ઘસાઈ જાઓ ને તો પણ તમને કમ્પ્લેન સિવાય બીજું કાંઈ આ જગતમાં મળવાનું નથી. કારણ કે જેની પાસે જે હોય એ તો બીજાને આપી શકે. અને એટલા માટે તો કહેવાય કે એક પ્રભુ છે કે જે આ સંસારનું મૂળ છે, અને જ્યારે મૂળમાં સિંચન કરવામાં આવે તો એ સિંચન કરેલું આપણા આખા વૃક્ષને મળે કે ના મળે? હા કે ના તો પાડો. જ્યારે મૂળમાં સિંચન કરીએ છે તો ડાળીને પણ મળે છે, શાખાને પણ મળે છે, પાંદડાને પણ મળે છે, ફૂલને પણ મળે છે અને ફળને પણ મળે છે. તો એમ જ્યારે આપણે પ્રભુની સેવા કરીએ ત્યારે માનવાનું કે પ્રભુની સેવા કરીએ છે પણ આપણે તો મૂળમાં સિંચીએ છે. અને જ્યારે મૂળમાં સિંચીએ છે તો માનો આ આખા જગતની સેવા પણ આપણા દ્વારા આપોઆપ થઈ રહી છે. મૂળમાં જે આપે. પ્રસંગ નથી આવતો કે જ્યારે દુર્વાસા મુનિ હજારો શિષ્યોની સાથે દુર્યોધનને ત્યાં આવ્યા અને કહ્યું અમે બહુ ભૂખ્યા છીએ, અમને ભૂખ લાગી છે. અને દુર્યોધનને લાગ્યું આ જ મોકો છે પાંડવોને ખતમ કરવાનો. દુર્વાસા મુનિ બહુ ભૂખ્યા છે અને હજારો શિષ્યોને લઈને આવ્યા છે, અને દ્રૌપદી પાસે જે અક્ષય પાત્ર હતું જેમાંથી જેટલું અન્ન જોઈએ નીકળે, પણ શરત એક, દ્રૌપદી ભોજન કરી લે પછી કાંઈ ના નીકળે. દુર્યોધને કહ્યું કે આપ તો અમારી ઉપર કૃપા કરતા જ હો છો, પણ મારી એવી ઈચ્છા છે કે આજ આપ હજારો શિષ્યોને લઈને અમારા ભાઈ પાંડવો પાસે જાઓ, પણ જો મારા ભાભીને શ્રમ ન પડે એટલે એ ભોજન કરી લે ને પછી જજો. અને જ્યાં દ્રૌપદીએ ભોજન કરી લીધું અને દુર્વાસા મુનિ હજારો શિષ્યને લઈને આવી ગયા, અને દુર્યોધન જાણતા હતા કે જો ભોજન નહીં કરી શકે શ્રાપ આપશે અને પાંચે પાંડવ ત્યાં બળીને રાખ થઈ જશે, મારે કંઈ કરવું ન પડે. અને દુર્વાસા મુનિ આવ્યા, અને દુર્વાસા મુનિએ આવીને અને કહ્યું કે મને અમને બહુ ભૂખ લાગી છે, અમારા શિષ્યોની સાથે આવ્યા છે, જલ્દી વ્યવસ્થા કરો. દ્રૌપદી એકલા હતા, ગભરાઈ ગયા કે આ તો હજારો શિષ્યોને લઈને આવ્યા છે અને મેં તો ભોજન કરી લીધું છે, તો અક્ષય પાત્રમાંથી બીજું કંઈ નીકળશે નહીં, અને હજારો શિષ્ય માટે હું અકેલી રસોઈ કેવી રીતે બનાવું? અને દુર્વાસા મુનિ તો એવા ભૂખ્યા હતા કે જલ્દી કરો, જરાય વાર ના થવી જોઈએ, વરના મને બહુ ક્રોધ આવી જશે. દ્રૌપદી કહેવા લાગી આપ બધા બિરાજો, હું કંઈક વ્યવસ્થા કરું છું. અંદર જઈ અને કોઈ યાદ ના આવ્યું ત્યારે પ્રભુને યાદ કર્યા. પ્રભુ આવ્યા, કહ્યું શું થયું? બોલે દુર્વાસા મુનિ એમના હજારો શિષ્યોને લઈને આવ્યા છે, ભૂખ્યા થયા છે, ભોજન જોઈએ છે, અને મેં તો ભોજન કરી લીધું એટલે અક્ષય પાત્રમાંથી કંઈ નીકળશે નહીં, તો હજારો માટે હું તૈયારી કેવી રીતે કરું? ભગવાન કે ચિંતા ના કરો, તારું અક્ષય પાત્ર ક્યાં છે? દ્રૌપદી ભાગતા ભાગતા ગયા, અક્ષય પાત્ર લઈને આવ્યા, અને જ્યાં ભગવાને બરાબર જોયું ને તો એમાં ભાજીનું પાંદડું ચોંટેલું હતું. ભગવાને ભાજીનું પાંદડું લીધું અને પોતે અરોગી લીધા, અને જ્યાં પોતે અરોગ્યું ભગવાને દ્રૌપદીને કહ્યું આજે હું તારા ભાજીના પાંદડાથી તૃપ્ત થયો છું તો સમજી લે આખું જગત તારાથી તૃપ્ત થયું છે. દુર્વાસા મુનિને કહો કે ભોજનની તૈયારી થઈ ગઈ છે, આવો. દ્રૌપદી કે પ્રભુ અમને મરાઈ નાખવા માંગો છો? ઘરમાં તો કંઈ છે નહીં ને આપ કહો છો કે ભોજન કરવા માટે આવો. ભગવાન કે જાઓ તો ખરા. અને જ્યાં દ્રૌપદી ભોજન માટે બોલાવવા ગયા તો દુર્વાસા મુનિ અને એમના શિષ્યો બધા ઓળકાર લેતા હતા. બોલે બહુ પેટ ભરાઈ ગયું, બહુ પેટ ભરાઈ ગયું. દ્રૌપદી કે મેં તો તમને કંઈ આપ્યું નથી, કંઈ ભોજન કરવા ચાલો. બોલે હવે એક નાનો દાણો પણ પેટમાં જાય એમ નથી, એટલું પેટ ભરેલું છે. ને ત્યારે ભાગતા ભાગતા દ્રૌપદી પ્રભુની પાસે આવ્યા અને કહે પ્રભુ આ શું લીલા છે? બોલાવા ગઈ તો એ તો કહે છે કે અમારું પેટ ભરાઈ ગયું, મેં તો કંઈ આપ્યું નથી તો પેટ કેમ ભરાય? ત્યારે ભગવાને કહે કે મેં તારા અક્ષય પાત્રમાંથી તે મને શું અરોગાયું? બોલે એક ભાજીનું પાંદડું હતું. બોલે તારા પ્રેમથી આપેલા એક ભાજીના પાંદડા વડે જ્યારે હું તૃપ્ત થયો તો સમજી લે તે આખા જગતને પણ તૃપ્ત કરી દીધું. તો જ્યારે આપણે
પ્રભુને કંઈક અરોગાવીએ છીએ, પ્રભુને ભોગ ધરીએ છીએ ને, તો આપણે શું કરીએ છીએ? મૂળમાં સિંચન કરીએ છીએ. અને જ્યારે મૂળમાં સિંચન કરીએ છીએ તો આખા જગતને પણ આપણે તૃપ્ત કરીએ છીએ. અને માટે કહ્યું, જગત વૃક્ષ તેનું મૂળ હરી. મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ. એક એક પાંદડાને સાચવવા જઈએ, ક્યારે સાચવી શકશો? હા કે ના તો પાડો. એક એક ડાળીને સાચવવા જઈએ, સાચવી નહીં શકાય. પણ જો પ્રભુને સાચવી લઈએ તો આખું જગત આપોઆપ તૃપ્ત થઈ જાય. અને અહીંયા બીજું દ્રષ્ટાંત શું આપ્યું? તૃપ્તિ ન થાય વૃથાશ્રમ પહોંચે, સમજણ આવે ત્યારે પછી સોચે. મુખ દ્વારા સહુ ઇન્દ્રિયો સંતોષે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. હવે જો, જ્યારે પણ ભોજનની સુંદર થાળી તમારી પાસે હોય, તમને લાગે કે ભોજન લઈએ તો પુષ્ટ શું થાય? ખાલી મુખ કે આખું શરીર? ફરી એકવાર, જ્યારે ભોજન આપણે લઈએ તો એનાથી એનર્જી ખાલી મુખને મળે કે આખા બોડીને મળે? તમને સામે થાળી પીરસાયેલી હોય, તમે વિચાર કરો કે આટલું સરસ પૌષ્ટિક ભોજન છે, હું તો મુખમાં નાખીશ તો ખાલી જીભને પોષણ મળશે, પણ મારે આખા શરીરનું શું? તેમ વિચાર કરો કે બધું ભેગું કરી અને આનું જરા શરીર પર લેપ કરું કે જેથી આખું શરીર પુષ્ટ થાય. અને એમ કરીને જો અંગે લેપવા જાઓ તો શું શરીરને પોષણ મળે? હા કે ના તો પાડો? એ ભોજનને આખા શરીર ઉપર લેપન કરો તો શરીરને પોષણ મળશે નહીં, પણ મુખમાં પધરાવશો તો મુખમાં પધરાવીને આખા શરીરને પોષણ મળે. એમ બધાને પ્રસન્ન કરવા જઈએ તો ક્યારે પણ કોઈનાથી બધા પ્રસન્ન રહેવાના નથી, પણ એક પ્રભુ પ્રસન્ન થઈ જાય ને તો આખું જગત આપણાથી પ્રસન્ન થઈ જાય. જ્યારે એક પ્રભુ પ્રસન્ન થઈ જાય ને, આ જગતમાં બધા પ્રસન્ન આપણાથી થઈ જાય. એ વાત આની અંદર આપણને બતાવે છે 7મા ચંદ્રાવળાની અંદર. અને એનું દર્શન કરી આપણે આગળ 8મું ચંદ્રાવળાની અંદર પ્રવેશ કરીએ અને એક સાથે બધા ગાન કરીશું. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણ ગુણ જાણે. અવળો પડે અન્ય દેવને, સાવું દુઃખ દે શરૂ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દે તો જાય. હરિનું આપ્યું કદા નાશ ન થાય. અમર અલ્પ અધિક પ્રયત્ન. પ્રભુ ઓડી સાટે રત્ન. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. બધાય ગાવાનું. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, આગળ અવગુણ પણ ગુણ જાણે. અવળું પડે અન્ય દેવને, આગળ શત્રુ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દે તો જાય. પ્રમાણ નહીં ફળ દે તો જાય. નું આપ્યું કદી નાશ ન થાય. હરિનું આપ્યું કદી નાશ ન થાય. અમર અલ્પ અધિક પ્રયત્ન.
પ્રભુની સાથે આપણને જોડવા માંગે છે, સૌથી પહેલા એ પ્રભુના સ્વભાવનો પરિચય આપણને કરાવે છે. કોનો પરિચય કરાવે છે? કારણ કે જેની સાથે જોડાવું હોય એના સ્વભાવને સમજવું પડે. અને જો સામેવાળા વ્યક્તિના સ્વભાવને સમજી જાઓ ને, આ જીવન બહુ સરળ થઈ જાય. આપણને એમ લાગતું હોય કે જેમ આપણે જોઈએ એમ આખી દુનિયા જુએ છે. દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન જેવી રીતે આપણે કરતા હોઈએ એમ આખી દુનિયા કરે છે એવું નથી હોતું. આ જગતના ઈચ એન્ડ એવરી પર્સન ડિફરન્ટલી પ્રોગ્રામ કરેલા હોય છે. અને જે વસ્તુ, જે ઘટનાને જેવી રીતે આપણે જોતા હોઈએ એવું કોઈ ગેરંટી નહીં કે સામેવાળો વ્યક્તિ પણ એ જ રીતે જોતો હોય. દરેકનો વસ્તુને જોવાનો એંગલ અને પરસેપ્શન ડિફરન્ટ હોય છે. તો જ્યારે વ્યક્તિના સ્વભાવને સમજી લઈએ ને, તો આ જગતમાં કોઈની સાથે પણ વ્યવહાર કરવું બહુ સહજ થઈ જાય. આ જગતમાં કોન્ફ્લિક્ટ ક્યારે થાય છે? કોન્ફ્લિક્ટ થાય છે કેમ? કારણ કે સામેવાળાના સ્વભાવને સમજી શકતા નથી અને સ્વભાવને સમજીને એની સાથે વ્યવહાર કરી શકતા નથી. અને એટલા માટે આની અંદર કહ્યું, જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણને પણ ગુણ જાણે. જો આપણો અને પ્રભુનો સ્વભાવ કેટલો ફરક. ફરી એકવાર, સૌથી પહેલા કોઈની સાથે જોડાવું હોય તો એની સાથે આપણો સ્વભાવનો મેળ થવો જોઈએ કે નહીં? આ સાઈડના લોકો, પાછળવાળા, આ સાઈડ શેની હા પાડી બધાએ? હા પાડી કે હાય હા? તો કહેતો હતો હું એ કે આ જગતમાં જેની સાથે જોડાવું હોય એની સાથે સ્વભાવ સમાન હોવો જોઈએ કે નહીં? સમાનશીલ વ્યસને સુસખ્ય. સખ્યની વ્યાખ્યા આપી કે જ્યાં સ્વભાવ અને શોખ મળતા હોય ને ત્યાં મિત્રતા ગાઢ બને. આપણે પ્રભુ સાથે જોડાવા જઈએ છે, પ્રભુની સાથે એક તાર જોડવા જઈએ છે, પણ યદી સ્વભાવ મેળ ન ખાતા હોય તો જોડે બેસીને પણ ન આપણને એની સાથે બોલવાનું મન થાય, ન એને આપણી સાથે બોલવાનું. બહુ સરસ. તો આપણા અને પ્રભુના સ્વભાવમાં કેટલો ડિફરન્સ છે? પૂર્વ પશ્ચિમનો, પૂર્વ ઉત્તરનો કે ઉત્તર દક્ષિણનો? જરા જોઈએ. પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કહ્યું, જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણને પણ ગુણ જાણે. આપણા પ્રભુનો સ્વભાવ કેવો છે કે લોકોના અવગુણ હોય ને એ અવગુણને પણ ગુણ સમજીને ગ્રહણ કરે. અને આપણો સ્વભાવ કેવો? કેમ હસવું આવ્યું એક સાથે વળી બધાને? આપણો સ્વભાવ કેવો? ગુણમાં અવગુણ. બહુ સરસ. સામે વાળો બિચારો કરીને થાકી જાય ને તો એ કઈ વાંક કાઢવો, એ આપણો. અચ્છા, બહુ સરસ. એ આપણો સ્વભાવ. તો કહેવાનું તાત્પર્ય એટલું કે પ્રભુ સાથે આપણે તાર જોડવો હોય તો પહેલી શરત એ પ્રભુને અનુકૂળ પોતાનો સ્વભાવ કરો. જો આ દુનિયાની અંદર હજારો બુરાઈયા હોય પણ આપણે નક્કી કરવાનું આપણે ગયા શું છે? બોલે ગુણ ગોતવા. શું ગોતવા? આ જીવન શું છે? કોળસાની ખાણ છે. અને કોળસાની ખાણમાં જશો તમને બધા કાળા કાળા કોળસા દેખાશે, પણ યાદ એ રાખવાનું કે કોળસાની ખાણમાં આપણે આવ્યા છીએ હીરા ગોતવા. શું ગોતવા? જ્યારે આપણું ફોકસ ક્લિયર હશે કે આપણે ગોતવું શું છે તો આપણને એ દેખાશે. અને યદી દોષો જ ગોતવા છે તો જે વસ્તુ આપણી અંદર વધારે હશે એ વસ્તુ આપણને બહાર પણ એ જ વધારે દેખાવાની છે. જો જ્યારે ઘણીવાર એવું થાય નહીં, તમારે જે પણ કાર નવી લેવાની ઈચ્છા થાય કે મારે આ કાર લેવી છે, અને એ દિવસથી તમે જોજો જેવા રોડ પર જશો ને તમને એ જ બધી કારો વારે વારે દેખાશે. થાય છે કે નહીં? જે વસ્તુ તમારે લેવાનો વિચાર હોય, જે વસ્તુ લેવાના હોય, તમે જ્યારે બહાર જાઓ તમારી સામે એ જ વસ્તુ વારે વારે આવે. બોલે કેમ? બોલે જે પામવા તમે ગયા છો અને જે લાઈફનું ફોકસ કર્યું છે તમારી સામે આ યુનિવર્સ એ જ વસ્તુ વારે વારે લાવશે.
યદિ તમારે લોકોના દોષ ગોતવા છે તો સામેથી બધા દોષ જ દેખાશે, અને યદિ તમે ગુણ ગોતવા માટે નીકળ્યા હશો તો ગમે તેવી બુરાઈઓ હશે ને એની અંદર પણ તમને કોઈ ગુણ દેખાશે. અને માટે પ્રભુનો સ્વભાવ કેવો કે જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણને પણ ગુણ જાણે. લોકોની અંદર બુરાઈ, જો પ્રભુ આપણા દોષો જોવા લાગે તો એક ક્ષણ પણ એમની સન્મુખ બેસવાનો અધિકાર આપણો છે? જો આપણી બુરાઈઓ જોવા લાગે ને એક ક્ષણ પણ બેસી ન શકીએ આપણે, તો જો પ્રભુ પણ એ દોષ ન જુએ તો આપણે આ જગતના દોષ જોવા વાળા કોણ? આપણે જેવા છીએ એવા આપણને પ્રભુએ સ્વીકાર્યા છે કે નહીં? હા, અને એટલે તો કહ્યું જનના અવગુણ પણ ગુણ જાણે. અને અવગુણને પણ ગુણ જાણે એનો મતલબ શું? કે જ્યારે પૂતના ભગવાનની પાસે આવીને અહો બકીયમ સનકાલકૂટમ, જ્યારે પૂતના ભગવાનની પાસે આવી તો સુખદેવજી શું કહે છે કે જ્યારે પૂતના ભગવાનની પાસે આવી તો ભગવાનની સેવા કરવા નહીં, ભગવાનને મારવા. પૂતના ભગવાનની પાસે આવી તો ભગવાનને સુખ આપવા માટે નહીં, ભગવાનને વિષ આપવા માટે. પણ મારા પ્રભુનો સ્વભાવ કેવો, ભગવાને એ ન જોયું કે આ રાક્ષસી મારી પાસે આવી છે, ભગવાને એ જોયું કોઈ પણ છે આવી છે તો મારી ગોપીનું રૂપ લઈને. ભગવાને એ ન જોયું કે મને વિષ પાવા માટે આવી છે, ભગવાને એટલું જ જોયું કે આ પણ એ જ કામ કરવા આવી છે કે જે કાર્ય મારી યશોદા મૈયા રોજ કરે છે. અને પોતાને વિષ પાવા માટે આવેલી પૂતનાને પણ ભગવાને મારીને મા યશોદાની ગતિ આપી દીધી. આવી કૃપા મારા પ્રભુ સિવાય બીજું આ જગતમાં કોણ કરી શકે? અને પ્રભુની એવી કૃપા કે ભગવાન માણસની પ્રકૃતિ પણ જોતા નથી, માત્ર કૃતિ જોઈને કૃપા કરી દે. કયા ભાવે કરવા આવ્યો છે એ પણ જોતા નથી, કઈ કરી તો રહ્યો છે એ જોઈને પણ કૃપા કરી દે. અને એવી કૃપા આપણા પ્રભુ સિવાય કોણ કરે? માટે કહું જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણ પણ ગુણ જાણે, અવડું પડે અન્ય દેવને, સામો દુઃખ દે શત્રુ પ્રમાણે. જો બીજી બધી આરાધનાઓ કરવા જાઓ ને એમાં બોલવામાં અશુદ્ધિ થાય. અશુદ્ધિ થાય તો જેની ઉપાસના કરતા હો એ જ માથે ચડે કે ન ચડે? ઇન્દ્રને મારે એવો પુત્ર જોઈતો હતો અને જરાક અશુદ્ધિ થઈ અને ઇન્દ્રથી મરે એવો પુત્ર થયો કે નહીં? વૃત્રાસુરમાં જરાક અશુદ્ધિ પડે, જરાક અશુદ્ધિ બોલવામાં થાય, એ થાય તો જેની આરાધના કરતા હોય ને એ પણ વિપરીત ફલ આપે. પણ આપણા પ્રભુ તો એવા છે કે ખોટું બોલેલું હોય ને એ પણ સાચું કરીને સાંભળી લે. ખોટું બોલેલું પણ, વિચાર કરો પેલો વૈષ્ણવ નહીં, પરે 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 કરતો, પરે એટલે દૂર જાઓ, પણ પરે પરે કરતા પણ પ્રભુ એટલા નજદીક થઈ ગયા. અને એટલા માટે તો આપણે ત્યાં કહેવાય છે કે અવડું પડે અન્ય દેવને, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે. અને બીજી ઉપાસનાઓમાં કદાચ કોઈ ભૂલ થઈ, વિધિ વિધાનમાં ભૂલ થઈ તો જેની ઉપાસના કરતા હતા એ જ આપણને દંડ પણ આપે, એ જ આપણું વિપરીત ફલ પણ આપણને આપે. પણ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં શું છે? પ્રમાણ નહીં ફલ દે તો પણ જાય, હરિનું આપ્યું કદી નાશ ન પામાય. અને બીજે બધે ઉપાસના કરીને જ્યારે વસ્તુ આપણને મળે, અને વસ્તુ મળે તો ક્યાં સુધી રહે? જ્યાં સુધી આપણી અંદર યોગ્યતા હોય, અને જ્યારે એ જાય ત્યારે વસ્તુ પણ ચાલ્યા જાય. જો ઘણી વાર આપણને લાગે ને કોઈ ખોટું કરતા હોય ને એ આપણને બહુ આમ સુખી છે એવું જોવા મળે, અને કેટલાક વાર લાગે અમે આટલું સારું કરીએ છીએ, આ બધું બધાનું સારું વિચારીએ છીએ, પણ અમારી લાઈફમાં પ્રોબ્લેમ, અને પેલો એટલું ખોટું કરી રહ્યો છે તો પણ એને આવા આનંદ કેમ? એવું ઘણી વાર જીવનમાં આપણા મનમાં આવે કે ના આવે? હા કે ના તો પાડો. આપણને લાગે આટલું ખોટું કરે છે અને એના જીવનમાં બધું સારું થઈ રહ્યું છે, અમે સારું સારું કરીએ છીએ, જીવનમાં પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, આવું કેમ? તો જુઓ, યદિ ખોટું કરીને પણ સારું જોતો હોય તો જો આપણે ત્યાં જઈને ભગવદ્ ગીતાકાર કહે છે કે આ જન્મમાં આપણે જે ભોગવી રહ્યા છીએ ને એ આપણા સંચિત કર્મો પ્રારબ્ધ બનીને આવ્યા છે કે નહીં? હા કે ના તો પાડો. જે જૂના કર્મો હતા પરિપક્વ થઈને પ્રારબ્ધ બનીને આવ્યા છે, અને પ્રારબ્ધ બનીને આવ્યા છે તો માનો જે આપણું પોઝિટિવિટીનું યા પુણ્યનું સ્ટોક હોય એ આપણે ભોગતા હોઈએ અને સુખી દેખાઈએ તો માનજો એની હવે નવી ઇન્કમ નથી, પોતાની ફિક્સ ડિપોઝિટ વાપરી રહ્યો છે. અને બધી ફિક્સ ડિપોઝિટ વપરાઈ જશે, પછી કાંઈ રહેશે. અને કદાચ
ખોટું કરીને પણ બહુ સગવડ મળે ને ત્યારે માનવાનું કે આની અવસ્થા કેવી છે. તમે કોઈ 5 સ્ટાર હોટલમાં 3 નાઇટ 4 ડેનું સરસ પેકેજ લઈને ગયા હો અને આ બધું પેડ કરીને ગયા હો, બધું ભરીને ગયા હો, તો ઘણી બધી હોટલોમાં તો ઇન્ડિયામાં રાજસ્થાનમાં જાઓ, તમારો હાથીમાં શોભાયાત્રા લાવે, બારમ હાથીમાં તમને બેસાડીને લાવે અને બધો સ્ટાફ ઉભો હોય, ફૂલની પાંખડીઓની વૃષ્ટિ કરવા. તમને આમ ફીલ થાય કે દુનિયાનો સમ્રાટ કોઈ છે તો તમે જ છો. અને જ્યારે આમ સામે આવો તો આમ ઘણી ખમ્મા ને આમ ને એમ કરીને તમારે સ્વાગત કરે. પણ એ સ્વાગત કેટલું થાય? જ્યાં સુધી પેકેજ હોય. અને જ્યાં પેકેજ પૂરું થયું, તમારી ફ્લાઇટ સાંજની છે, અરે કલાક એક્સ્ટ્રા રહેવા દો, ચલો બહાર નીકળો. અને આપણને લાગે કે આવું સન્માન આપતા હતા, આવું માન આપતા હતા, અને હવે આટલું માન જોઈને બોલે એક દિવસ અમને એક્સ્ટ્રા રોકાવા દો, તો ત્યાં રોકાવા દેશે કે ટીંગાટોળી કરીને બહાર રાખી આવશે? બોલે કેમ આટલું સન્માન આટલું માન મળતું હતું? બોલે કેમ પેકેજ ચાલુ હતું. અને જ્યાં પેકેજ પૂરું થયું, બધું પતી ગયું, તો જીવનની અંદર ભલે ખોટું કરીને પણ આનંદ થતા જુઓ ને, તમારાનું પેકેજ ચાલી રહ્યું છે. અને જ્યાં પેકેજ પૂરું થાય પાછું જાય. અને એટલા માટે તો કહ્યું કે પ્રમાણ નહીં ફળ દે તો પણ જાય. જો કદાચ બીજી આરાધનાઓમાં ફળ મળ્યું, પણ જ્યાં સુધી યોગ્યતા હોય ફળ રે, સમય પૂરો થાય ચાલ્યું જાય, પણ હરિનું આપ્યું કદી નાશ ન થાય. પ્રભુ જે વસ્તુ આપણને આપે ને એનો ક્યારેય પણ નાશ થતો નથી. કારણ કે આપણા પ્રભુનો સ્વભાવ કેવો? અમર અલ્પ વર અધિક પ્રયત્ન, પ્રભુ કોડી દે સાટે દે રત્ન. આપણા પ્રભુ કેવા છે કે કોડીના બદલામાં પણ આપણને રત્ન આપે. અને કોડીના બદલામાં રત્ન આપે એનો મતલબ શું? જ્યારે સુદામાજી પણ પ્રભુની પાસે ગયા તો પ્રભુની પાસે શું લઈને ગયા હતા? બોલે તાંદૂળ લઈને ગયા હતા. જ્યારે દ્વારિકાધીશે જોયું કે આ શું લઈને આવ્યો છે, ત્યાંની જાહો જલાલી જોઈને પોતાની પોટલી સંતાડવા લાગ્યા. પણ જ્યાં પ્રભુએ પોટલી ખોલી, અરે આ તો તાંદૂળ છે, આ તો મને બહુ પ્રિય છે. એક મુઠ્ઠી અરોગ્યા, બીજી મુઠ્ઠી અરોગ્યા, ત્રીજી મુઠ્ઠી અરોગ્યા. કહેવાય હાથ પકડ્યો. બોલે કેમ? પહેલી મુઠ્ઠીના બદલામાં આપે કુબેરની સંપત્તિ આપી દીધી, બીજી મુઠ્ઠીના બદલામાં ઇન્દ્રની સંપત્તિ આપી દીધી, અને ત્રીજી મુઠ્ઠીના બદલામાં પોતાનું પણ સર્વસ્વ આપવા બેસી ગયા છે. અને એક વાર પણ કહ્યું નહીં. આપણા પ્રભુનો સ્વભાવ કયો? કોડીના બદલામાં પણ રત્નો આપી દે. તાંદુલ સ્વીકાર્યા અને બધું પોતાની સંપત્તિ, પોતાનું રાજ્ય પણ આપી દીધું. આપણા પ્રભુ કેવા છે? ખાલી પ્રભુને એકવાર જ્યારે આંગળીમાં પીડા થઈ હતી અને દ્રૌપદીએ પોતાના સાડીનો છેડો ફાડીને અને પ્રભુની આંગળીમાં પાટો બાંધ્યો હતો, અને એ નાનકડા પાટાના બદલામાં જ્યારે કૌરવોની સભામાં દ્રૌપદી સાથે દુર્વ્યવહાર થતો હતો, ત્યારે એ નાનકડી પટ્ટી માટે થઈને ભગવાને દ્રૌપદીના 999 ચીર પૂર્યા. પ્રભુ કોડી દે સાટે દે રત્ન. કોડીના બદલામાં પણ જે રત્ન આપે ને એ આપણા પ્રભુ છે. અને એટલે તો પેલી ફળ વેચવા વાળી હતી, એના બધા ફળોને રત્ન બનાવી દીધા. અને એવી કૃપા કરવા વાળા આપણા પ્રભુ છે. અને એ સ્વભાવ વાળા પ્રભુની સાથે મનમેળ આપણો ક્યારે બેસે? કે જેવો સ્વભાવ એનો છે એવો સ્વભાવ આપણો થવા લાગે, ત્યારે આપણને એની સામે સેટ થાય. જો પ્રભુની પાસે બેસવું, પ્રભુની સન્મુખ બેસવું અને મનમેળ થવો, બંનેમાં ફરક છે કે નહીં? ફરી એકવાર, પ્રભુની સન્મુખ આપણે બેઠા, પ્રભુની ટહેલ કરીએ, પ્રભુની સેવા કરીએ, પણ પ્રભુમાં ને આપણામાં મનમેળ પણ થયો છે. સન્મુખ હોવું અને મનમેળ હોવું, બંનેમાં ફરક ખરો કે નહીં? તેની હા પાડી. તો આપણે સન્મુખ તો રોજ બેસીએ છીએ, પણ મનમેળ થયો છે ખરા? એ બી ખબર છે બધાને નથી તો. જો જ્યાં સુધી મન ન મળે, અને મન ક્યારે મળે? જ્યારે જેવું કાર્ય પ્રભુ કરતા હોય, જેવો સ્વભાવ એમનો હોય, એવો સ્વભાવ જ્યારે આપણે આપણો કરવા લાગીએ, ત્યારે મનમેળ થાય, ત્યારે મનમેળ જામે. અને માટે કહ્યું પ્રભુ કોડી દે સાથે દે રત્ન. અને આપણા પ્રભુનો સ્વભાવ એવો, કોડી લઈને પણ સામે રત્ન આપે. અને આગળ 9માં ચંદ્રાવડાની અંદર જોઈ, કારણ કે એક એક ચંદ્રાવડા એવા છે કે જેટલી વ્યાખ્યા કરો એટલું ઓછું લાગે. હું જાણું છું 7 દિવસની અંદર આપણે જેટલા થાય એટલા
101 બાજુ પહોંચવાનું છે, માટે આગળ એક સાથે વેણુ પીડતા જો તેલ નીકળે, જળ મધ્યે જો નવનીત હો, મૃગ જળથી જો તૃષા ટળે તો હરિ ભક્તિ વિના ના હોય ભદ્ર હરિ વિના કદાપી, અભયન હરિના કોશકે આપી, હું નથી કહેતો પુકારે છે વેદ, સ્મરો શ્રી કૃષ્ણ સેવો શ્રી કૃષ્ણ કૃપાળો, સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. જો તેલ નીકળે, આગળ જો નવનીત હો, મૃગ જળથી જો તૃષા ટળે તો આગળ ભદ્ર ના હોય ભદ્ર હરિ વિના કદાપી, ના હોય ભદ્ર હરિ વિના કદાપી. અભયન હરિ વિના કોશકે આવી, અભયન હરિ વિના કોશકે આપી, હું નથી કહેતો પોકારે છે વેદ, હું નથી કહેતો પોકારે છે વેદ, સ્મરો શ્રી કૃષ્ણ તળે સૌ ખેદ, સ્મરો શ્રી કૃષ્ણ તળે સૌ ખેદ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળો, સેવો શ્રી કૃષ્ણ કૃપાળો, સેવો શ્રી કૃષ્ણ કૃપાળો, સેવો શ્રી કૃષ્ણ કૃપાળો, સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. જો 9મા ચંદ્રાવડાની અંદર દયારામભાઈ એક બહુ સંસારની વાસ્તવિકતા આપણને બતાવે છે. શું બતાવે છે? કે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ, એફર્ટ્સ કરીએ છીએ, બોલે શેના માટે? કે અમારા જીવનમાં અમને સુખ મળે, અમારા જીવનમાં અમને આનંદ મળે, અમારા જીવનમાં અમને શાંતિ મળે, અમારા જીવનની અંદર બધી વસ્તુઓ અમને પ્રાપ્ત થાય, એના માટે જ બધા લોકો પ્રયત્ન કરતા હોય છે કે નહીં? હા કે ના તો પાડો. સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, શાંતિ જોઈએ છે, ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ જોઈએ છે, અને એના માટે આખી જિંદગી આપણે ભાગતા હોઈએ. અને એટલે કહીએ શું કરીએ, બહુ દોડવું પડે, એટલે પ્રભુના માટે ટાઈમ નથી કાઢી શકતા, એક માળા પણ કરી શકતા નથી, સેવા પણ કરી શકતા નથી. પણ દયારામભાઈ અહીંયા આપણને કરેક્ટ કરે છે. મેં કાલે જ કહ્યું હતું ને, યદિ આપણી ગતિ બહુ હોય પણ દિશા ખોટી હોય તો આપણી સ્પીડ પણ આપણને શું હેલ્પ કરે? ગતિ પણ કામ ત્યારે
કરે કે જ્યારે દિશા સાચી હોય. ખોટી દિશામાં તમે ફાસ્ટ ભાગી રહ્યા છો તો તમારા લક્ષ્યની નજદીક જઈ રહ્યા છો કે લક્ષ્યથી ઓર દૂર જઈ રહ્યા છો. તો અહીંયા દયારામભાઈ શું કહે છે કે વેડું પીલતા જો તેલ નીકળે. અહીંયા લખેલું છે વેલું પણ છે વેડું. વેડું એટલે રેત. જે રેત હોય ને એને વેડું કહેવાય. વેડું પીલતા જો તેલ નીકળે જળ મધ્યે જો નવનીત હોય. વેડું પીલતા તેલ નીકળે એટલે તમે ગલ્ફમાં જાઓ, ગલ્ફમાં બહુ ઓઇલ નીકળતું હોય ને, બધા પોતાના ફોન વગેરે હમણાં સ્વિચ ઓફ કે સાયલેન્ટ કરી દો જેથી ડિસ્ટર્બન્સ કથામાં ન થાય. વેડું પીલતા જો તેલ નીકળે એનો મતલબ શું કે જ્યાં પણ રેગિસ્તાન હોય, અધિકતર જ્યાં ડેઝર્ટ હોય ત્યાં આપણે જોતા હોઈએ ને કે ઓઇલ નીકળતું હોય. હા કે ના તો પાડો. બરાબર, તમે ગલ્ફમાં જાઓ કે ત્યાં જાઓ બધેથી ઓઇલ નીકળતું હોય, તમને લાગે કે જ્યાં તેલ હોય ત્યાં ઓઇલ હોય તો થોડી ચૂપચાપ જઈને તમે રેત ભરી આવ્યા કોથળામાં, રેત ભરીને અમેરિકા લઈ આવ્યા અને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખ્યું અને નાખીને બરાબર મિક્સર રોજ ફેરવો છો કે જ્યાં તેલ હોય ત્યાં, જ્યાં રેત હોય ત્યાં તેલ નીકળે. તો આપણે પણ પેલી રેતને ગ્રાઇન્ડ કરીએ તો ગ્રાઇન્ડ કરીને શું આપણને પણ ઓઇલ મળશે? તો અહીંયા કહ્યું વેડું પીલતા જો તેલ નીકળે જળ મધ્યે જો નવનીત હોય. અને જેવી રીતે તેલને તમે ગ્રાઇન્ડ કરો, રેતને ગ્રાઇન્ડ કરો એમાંથી તેલ નહીં નીકળે, અને જલને તમે ગમે તેટલું મંથન કરો, જલને પાણીને ગમે તેટલું તમે ફેરવો એમાંથી માખણ નીકળશે. તો અહીંયા કહ્યું વેડું પીલતા જો તેલ નીકળે જળ મધ્યે જો નવનીત હોય મૃગ જળથી તૃષ્ણા ટળે. તમે જ્યારે રણમાં જતા હોય તો તમને પેલું મૃગજળ દેખાય ને, દૂરથી આપણને લાગે કે જળ છે, ત્યાં જઈએ તો પાણીથી તરસ મટશે, પણ ત્યાં જાઓ તો ખબર પડે કે જલ ઓર દૂર ચાલી ગયું છે. તો એ મૃગજળથી કોઈની પણ તરસ આ સુધી મટી છે? તો અહીંયા દયારામભાઈ કહે વેડું પીલતા જો તેલ નીકળે જળ મધ્યે જો નવનીત હોય મૃગ જળથી જો તૃષ્ણા ટળે તોય હરિભક્તિ વિના ભદ્ર ન હોય. જો અહીંયા દયારામભાઈએ કેટલીક ઇમ્પોસિબલ વસ્તુ આપણને બતાવી છે કે રેતને ગ્રાઇન્ડ કરી એમાંથી ઓઇલ નીકળવાનું નથી, પાણીનું મંથન કરીએ એમાંથી માખણ નીકળવાનું નથી, મૃગજળની પાછળ ભાગીએ તો એનાથી ક્યારે પણ તરસ શાંત થવાની નથી. પણ દયારામભાઈ કરે ચલો માની લો, એકવાર માની લો કે તમે રેતને ગ્રાઇન્ડ કરી એમાંથી પણ તેલ નીકળ્યું, ચલો માની લો. તમે પાણીનું મંથન કર્યું, માની લો પાણીની અંદરથી પણ માખણ નીકળ્યું. એકવાર માની લો કે રેતમાં ભાગતા હતા અને મૃગજળથી તમારી તરસ મટી ગઈ. આ બધું ઇમ્પોસિબલ પોસિબલ થઈ ગયું, પણ હરિભક્તિ વિના ભદ્ર ન હોય. તો પણ પ્રભુની ભક્તિ વિના, જીવનમાં પ્રભુને ભજ્યા વિના જીવનું કલ્યાણ થાય એ સંભવ નથી. આટલી વસ્તુ જે ઇમ્પોસિબલ છે પોસિબલ થઈ શકે, પણ પ્રભુની ભક્તિ વિના જીવનમાં કલ્યાણ થાય કદી. એટલે કહ્યું કદાચ રેતને ગ્રાઇન્ડ કરતા તેલ નીકળ્યું, કદાચ જલને મંથન કરતા માખણ નીકળ્યું, કદાચ મૃગજળથી તરસ મટી, પણ પ્રભુની ભક્તિ કર્યા વિના જીવનમાં સુખ આવી જશે, પ્રભુની ભક્તિ કર્યા વિના જીવનમાં સંતોષ કે તૃપ્તિ આવી જશે એ સંભવ નથી. બોલે કેમ? કે ન હોય ભદ્ર હરિ વિના કદાપી, અભય ન હરિ વિના કો સકે આપી. પ્રભુની ભક્તિ વિના જીવનમાં ક્યારે પણ કલ્યાણ થઈ શકતું નથી. પ્રભુની ભક્તિ વિના, જેના માટે આપણે આવ્યા, જેના માટે આપણે કાર્ય કરી રહ્યા છીએ, જ્યાં સુધી એનાથી ન જોડાયા જીવનમાં ક્યારે પણ કલ્યાણ નથી. અને આપણને લાગે કે આવું આપ કહી રહ્યા છો, દયારામભાઈને પણ ખબર હતી કે એક દિવસ એવો આવશે
કે આ ભક્તિ પોષણની કથા એડિસનમાં ન્યૂ જર્સીમાં થતી હશે. અને એ વખતે જ્યારે બધા લોકો બેઠા બેઠા આ કડી ગાશે કે કદાચ વેડું પીલતા તેલ નીકળી જાય, કદાચ જલની વચ્ચેથી નવનીત નીકળી જાય, કદાચ મૃગજળથી તૃષ્ણા શાંત પણ થઈ જાય, પણ પ્રભુની ભક્તિ વિના કલ્યાણ ન થાય એવી વસ્તુ જ્યારે ન્યૂ જર્સીના વૈષ્ણવની આગળ કહેવામાં આવશે તો ત્યાં બેસેલા ઘણાના મનમાં એ વાત જાગશે કે આપ તો આ કહો છો, પણ એવું ક્યાં લખ્યું છે? એવું ક્યાં લખ્યું છે? એવો વિચાર આવશે એમ દયારામભાઈને ખબર હતી. અને એટલે દયારામભાઈએ તમના મરમના પ્રશ્ન જાગે એની સાથે સાથે આન્સર પણ આપ્યો અને કહ્યું કે હું નથી કહેતો, પુકારે છે વેદ, અને સ્મરો શ્રી કૃષ્ણ ટળે સૌ ખેદ. દયારામભાઈ કહે છે કે આ વાત હું મારા અનુભવથી કહું છું, અને એમ લાગે તો ન માનશો, આ વાત જે વેદો કહી રહ્યા છે ને, જે સ્વયં અનાદિ છે, પ્રભુના વિશ્વાસમાંથી જે પ્રગટ્યા છે, સ્વયં શબ્દ બ્રહ્મ છે, એ આ વાત કરી રહ્યા છે. અને માટે હું કહું છું કે હું નથી કહેતો, પુકારે છે વેદ. મારી કહેલી વાત હોય તો માનશો નહીં, પણ વેદની વાત તો અટલ છે. હું નથી કહેતો, પુકારે છે વેદ, સ્મરો શ્રી કૃષ્ણ અને ટળે સૌ. પ્રભુના નામનું, પ્રભુનું સ્મરણ કરો અને જીવનની અંદર બધા ખેદ ટળે. એ વાત અહીંયા દયારામભાઈ આપણને 9મા ચંદ્રાવડાની અંદર દર્શન કરાવીને આગળ 10મા ચંદ્રાવડાની અંદર પ્રભુના એ જ સ્વરૂપને આપણને સમજાવતા કહી રહ્યા છે. મંત્રાધીન સહુદેવતા યોગી વિરાટ પણ વશ થાય, જ્ઞાની અક્ષરને જય મળે, પણ પુરુષોત્તમ પ્રેમે પમાય. પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ એના મંત્રાધીન સહુદેવતા આગળ વિરાટ પણ વશ થાય, જ્ઞાની અક્ષરને જય મળે, આગળ પણ પુરુષોત્તમ પ્રેમે પમાય. પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ, પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ એના સંબંધ, એના સંબંધ શ્રી
કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપા સેવો કૃષ્ણ કૃપા સેવો કૃષ્ણ કૃપા. અહીંયા 10મા ચંદ્રાવડાની અંદર આપણે કહીએ ને કે આપણા પ્રભુ શેને વશ છે. જેના વશ હોય, જેને આધીન હોય એ સમજાઈ જાય તો પછી એને આપણે વશ કરી શકાય કે નહીં? જો કોઈ બહુ પહેલવાન વ્યક્તિ હોય કે જેને ક્યારે જીતી ન શકાય, જેને ક્યારે હરાવી ન શકાય, અને એવા પહેલવાનની પણ યદિ કોઈ કમજોરી મળી જાય તો એને પણ હરાવી શકાય કે નહીં? તો એમ ભગવાનને વશ કરવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન શેનાથી વશ થાય? બોલે જેને આધીન હોય એનાથી વશ થાય. તો કહ્યું શું મંત્રથી વશ કરવાનો પ્રયત્ન કરીએ, યોગથી કરવાનો પ્રયત્ન કરીએ? આ પૂર્ણ પુરુષોત્તમને વશ કરવા હોય તો શેનાથી વશ કરાય? તો એ દયારામભાઈ કહે, મંત્રાધીન સહુ દેવતા. જો આપણા પુરુષોત્તમ છે ને એ મંત્રોથી પણ પર છે. બોલે મંત્રને આધીન કોણ છે? બોલે દેવતાઓ. જ્યારે પૂજન કરતા હોઈએ અને મંત્ર દ્વારા આહવાન થાય અને સોપારીની અંદર આપણે કહીએ કે આ દેવતા પધાર્યા, તો મંત્રોને આધીન હોવાને કારણે એ સોપારીની અંદર પણ એમનું આવાહન થઈ જાય. મંત્રાધીન સહુ દેવતા. આપણને લાગે કે યોગ દ્વારા પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તો દરેકની એક રેન્જ હોય. મંત્રો ક્યાં સુધી પહોંચે? બોલે દેવતાઓ સુધી. યોગ વિરાટ પણ વશ થાય. યોગ જ્યારે કરતા હોય એનાથી પણ પુરુષોત્તમ સુધીની રેન્જ ન આવી શકે. બોલે વિરાટ પુરુષ હોય એ યોગ દ્વારા વશ થઈ શકે. તો કયું? મંત્રાધીન સહુ દેવતા. યોગે વિરાટ પણ વશ થાય. કોઈ જ્ઞાન પ્રાપ્ત કરે, બ્રહ્મને જાણી લે, અને બ્રહ્મને જાણીને એને લાગે કે હવે પ્રભુ મને મળી જશે, તો જ્ઞાનીની ગતિ ક્યાં સુધી? બોલે અક્ષર બ્રહ્મ સુધી. મંત્ર દેવતાઓ સુધી પહોંચ્યા, યોગ વિરાટ સુધી પહોંચ્યો, જ્ઞાન અક્ષર સુધી પહોંચ્યો. પણ જ્ઞાની અક્ષરને જય મળે પણ પુરુષોત્તમ પ્રેમે પમાય. પણ આપણા જે પુરુષોત્તમ છે એ કોને વશ છે? અને કહેવાય કે જ્યાં સુધી પ્રેમ જાગ્યો નથી ત્યાં સુધી પ્રભુ વશ થતા નથી. મોટા મોટા જ્ઞાનીઓ હજારો વર્ષો સુધી તપસ્યા કરે, આપણા પ્રભુ ન રીઝે, પણ જ્યારે પ્રેમ પ્રગટે તો પ્રભુ પાસે જવું ન પડે, પ્રભુ ગોતતા ગોતતા આવે. હજારો હજારો ઋષિઓ હજારો વર્ષો સુધી તપસ્યા કરીને બેઠા રહ્યા, પ્રભુના દર્શન ન થયા, પણ જ્યાં શબરીના હૃદયમાં ભક્તિ પ્રગટી તો ભગવાન ગોતતા ગોતતા એને ઘેર ગયા. જ્યાં પ્રેમ પ્રગટે ભગવાનને આધીન બનાવી દે. અને આ પ્રેમ કેવું છે? જેવી રીતે પુષ્પની અંદર મધુ પ્રગટે છે, તો જ્યારે પુષ્પમાં મધુ પ્રગટ્યું તો ભ્રમરને આમંત્રણ આપવા પડતા નથી, ભ્રમર ગોતતા ગોતતા આવી જાય. એમ જ્યારે હૃદયમાં પ્રેમ પ્રગટે તો ભગવાન રહી શકતા નથી, એ પણ ગોતતા ગોતતા જીવની પાસે આવી જાય કે જ્યાં હૃદયની અંદર પ્રેમ પ્રગટ્યો છે. અને એટલે તો કહ્યું જ્ઞાની અક્ષરને જય મળે. અને એટલે 365 દિવસની રીત ગોખી હોય પણ પ્રભુ ન રીઝે, પણ પ્રીત આઈ. એટલે કહ્યું છે રીત હિતે પૈયે પ્રીતમ નથી કહ્યું, પ્રીત હિતે પૈયે કહ્યું છે. કદાચ 365 દિવસની રીત ગોખી હોય પણ હૃદયમાં પ્રીત નથી ને તો પ્રભુ રીઝતા નથી. અને હૃદયમાં પ્રીત આવી છે તો ચાહે કોઈ રીત ના આવડતી હોય ને તો પણ પ્રભુ આવીને સન્મુખ બેસી જાય છે. અને જો આ જગતમાં આપણે કહીએ ને પ્રભુની સન્મુખ કોણ બેસી શકે? કે જેના હૃદયની અંદર એ પ્રેમનો અંશ હોય. જો દયારામભાઈ બહુ સુંદર વાત કરે છે. આપણે પ્રયત્ન કરીએ કે આ પણ પ્રભુની સેવા કરે, આ પણ પ્રભુની સેવા કરે, આપણે પ્રયત્ન પણ કરીએ, પણ જેના અંદર પ્રભુએ પેલા પ્રેમનો અંશ પધરાયો નથી એને હજારો વાર સન્મુખ કરો, પ્રભુની સન્મુખ બેસી નહીં શકે. પણ કદાચ કોઈ એવી જગ્યાએ એનો જન્મ થયો છે, એવી યોનિમાં એનો જન્મ થયો છે, પણ એ પ્રેમનો અંશ લઈને આવ્યો છે, આખો સમાજ એને દૂર કરતો હોય તો પણ પ્રભુથી જોડાયા વિના એ રહી શકતો નથી. અને કહેવાય ને કે
પ્રભુની સન્મુખ કોણ બેસી શકે? જેના હૃદયમાં પ્રેમનો અંશ. અને દયારામભાઈની બહુ સુંદર રચના છે કે આ પ્રેમ કોના હૃદયમાં, આ પ્રભુ પરમ પ્રેમ સ્વરૂપ કોના હૃદયમાં આવીને વિરાજમાન થાય? તો કહ્યું, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. અદ્ભુત રચના દયારામભાઈની છે કે આપણે ચાહીએ કે પ્રભુ આવી કૃપા કરે, આવી કૃપા કરે, પણ જો એ પ્રેમના અંશને લઈને નથી આવ્યા, હજારો યત્ન કરો, પ્રભુને સન્મુખ ન થઈ શકાય. અને ગમે ત્યાં કોઈનો જન્મ થયો હોય, પણ એ પ્રેમનો અંશ જેના અંદર હોય, પ્રભુની સન્મુખ થયા વિના રહી શકતો નથી. શ્રવણ કરીએ, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, સિંહણ કેવું દૂધ હોય તે, સિંહણ સુતને જરે, કનક પાત્ર પાછે સહુ ધાતુ, કનક પાત્ર પાછે સહુ ધાતુ, ઓડીને બાર નિસરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, જે કોઈ પ્રેમ અંશ અવતરે. દરેક ચાહે કે મારા હૃદયમાં પણ ભક્તિ પ્રગટે. આ ભક્તિ શું? ભક્તિ બતાવી. નવધા ભક્તિ અને 10મી પણ જે પુષ્ટિ ભક્તિ છે એ આપણને અહીંયા બતાવી છે. અને એક એક ભક્તિનો પરિચય આપતા કહે છે કે સૌથી પહેલી ભક્તિ કઈ બતાવી? શ્રવણ, એના પછી કીર્તન, પછી સ્મરણ, પછી પાદ સેવન, પછી અર્ચન, છઠ્ઠી વંદન, પછી દાસ્ય, પછી સખ્ય અને 9મી આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ, જેને નવધા ભક્તિ કહેવામાં આવે. અને જો જીવનમાં જ્યારે બધું છૂટી જાય ત્યારે જે સાથ આપે ને એનું નામ ભક્તિ. ઘણા એવા મોટા મોટા સંતો થયા, ઘણા એવા મોટા મોટા મહાત્માઓ થયા જેના જીવનનો અનુભવ કે વેદ પાઠ કર્યા સિવાય પોતે રહેતા નતા, રોજ શાસ્ત્રોનું અવગાહન કરતા, પણ જ્યારે અંત સમય આવ્યો સ્મૃતિ ચાલી ગઈ. જે આખી જિંદગી જે વેદોના પાઠો કરતા હતા એ યાદ ન આવ્યા, પણ એવા વખતે પણ પ્રભુનું નામ યાદ રહ્યું, ભક્તિ યાદ રહી. અને કહેવાય બધું ભૂલ્યા પણ પ્રભુનું નામ રટતા રટતા પ્રભુને પામ્યા. અને ત્યારે એમણે કહ્યું કે જ્યારે શરીર ચાલે છે ત્યાં સુધી યોગ, ત્યાં સુધી યજ્ઞ, ત્યાં સુધી યાત્રાઓ એ બધું કામ આવે છે, પણ જ્યારે શરીર પણ ચાલતું ન હોય ને ત્યારે હું ભક્તિ, ભક્તો એમ કહે છે કે જ્યારે આખી જિંદગી પ્રભુની ભક્તિ કરી અને અંત સમય મુખમાંથી શબ્દો નીકળતા ન હોય ત્યારે પ્રભુ કે જે મંત્ર તું બોલી શકતો નથી તો ચિંતા ન કર, તારા બદલામાં હું એ મંત્રનું રટન કરું છું. કારણ કે ભગવાન અવશ થાય છે. અને કહેવાય ને કે જ્યારે સાધન, જ્યારે દેહ પણ કામ ન કરે, દેહ પણ સાથ ના આપે ને ત્યારે જીવનમાં કરેલી ભક્તિ સાથે આવે છે. જીવનમાં કરેલી ટહેલ, જીવનમાં કરેલી સેવા, જીવનમાં રટેલું મંત્ર જપ, જીવનમાં કરેલું ભગવત કાર્ય. કહેવાય આપણી બધી ઉપલબ્ધિઓ આપણને છોડીને ચાલી જાય, પણ જીવનમાં કરેલી ભક્તિ એ આપણને ક્યારે પણ છોડતી નથી. જીવનમાં કરેલી સેવા એ ક્યારે પણ વ્યર્થ જતી નથી. અને એટલા માટે તો અહીંયા કહે છે
કે આ 9 પ્રકારની ભક્તિ, જેને નવધા ભક્તિ કહેવામાં આવે, અને એમાંથી પણ સૌથી ઉત્તમ જે ભક્તિઓની શીરતા જ, એ ભક્તિ સહુ સાધન તાજ, જે પામે વશ થાય વજરાજ. અને કહેવાય ને 10મી ભક્તિ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય? કે જ્યારે જીવ પોતાના સુખનો વિચાર ન કરી પ્રભુના સુખનો વિચાર કરે, અને આગળ એક ભક્તિ, અને એનું એટલું ડીપમાં, એટલું સુંદર એની વ્યાખ્યા દયારામભાઈ બહુ લોજિકલી અને સરળ રીતે આપણને સમજાઈ જાય, ગળે ઉતરી જાય અને આચરણમાં આવી જાય ને એવી રીતે આપણને બતાવી છે, અને તર્ક આપીને પણ. અને આ એક ભક્તિનું ઉદ્ઘાટન માનો દયારામભાઈ આ ભક્તિ પોષણના માધ્યમથી કરે છે, કે ભક્તિને સમજવી છે ને તો ભક્તિ શું નથી એ સમજી લો તો શું છે એ સમજાઈ જશે. ભક્તિ જે નથી એ સમજી લઈશું તો જે ભક્તિ છે એ બહુ ક્લિયર થશે. કારણ કે કોઈ પણ વસ્તુને જાણવાની છે ને 2 પદ્ધતિઓ છે. એક ભક્તિ આ છે, આ છે, આ છે. એક ભક્તિ આય નથી, ભક્તિ આય નથી, ભક્તિ આય નથી. એમ કરતા કરતા જે તત્વ શેષ રહે એ ભક્તિ. તો નિષિદ્ધ પદ્ધતિ પણ છે અને આ પદ્ધતિ પણ છે. તો આ બંને પદ્ધતિથી આપણને દયારામભાઈ ભક્તિનું દર્શન કરાવે છે. અને એટલે કહ્યું કે એ ભક્તિ સૌ સાધનતા જ, જે પામે વશ થાય વજરાજ. એ વાત આની અંદર કહી. અને પ્રેમ લક્ષણા ભક્તિ જેને મળે તો ભગવાન એને વશ થઈ જાય છે, એ વાત દયારામભાઈ કરી. પણ દયારામભાઈને ખબર હતી કે જ્યારે એકવાર આ ભક્તિ પોષણની કથા ક્યાં થશે? ઉમિયાધામ, એડિસનમાં, ન્યૂ જર્સીમાં. અને જ્યારે આ નવધા અને 10મી ભક્તિનું વર્ણન થશે ત્યારે પહેલા તો લોકોના મનમાં આવશે કે આ બધી વાતો તો સારી, પણ આપણું કામ આમાં. તો કહે આજે વ્યક્તિ કોઈ પણ વસ્તુ સ્વીકારવા જાય ને તો પહેલા એમ લાગે કે પહેલા આ કોઈએ કર્યું છે ખરા? કોઈએ કર્યું હોય અને એમાં ચાલીને પામ્યા હોય તો પછી અમે આગળ વધીએ. કારણ કે આપણે ગુજરાતીઓનો સ્વભાવ ખોટું જોખમ લે, ખબર હતી મને. અને એટલા માટે કહે કૃપા કરીને બતાવો, આ 10 પ્રકારની ભક્તિ આપે બતાવી તો ખરા, પણ આમાંથી કઈ ભક્તિ કોણે કોણે કરી છે એ અમે જાણીએ તો અમને ખબર પડે કે આગળ વધવું કે કેમ. અને આપ સૌના ભાવ જાણીએ એટલે દયારામભાઈ આગળના ચંદ્રવાળાની અંદર આ 10 પ્રકારની ભક્તિમાંથી કઈ ભક્તિ કોણે કોણે કરી એનો પરિચય આપણને આપતા કહી રહ્યા છે. શ્રવણ પરીક્ષિત શું કરી, કીર્તન સ્મરણ પ્રહલાદ, શ્રી સેવન પૂજન પૃથુ, વંદન અક્રૂર આહલાદ માન્યો અતિશ કિંકરતા, સત્યતા સુભદ્રા આત્મનિવેદન બલિએ કી, ગોપીજને પ્રેમ લક્ષણાદિધિ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળો, સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. શ્રવણ પરીક્ષિત શું કરી, આગળ કીર્તન સ્મરણ પ્રહલાદ, શ્રી સેવન પૂજન પૃથુ, આગળ વંદન અક્રૂર આહલાદ, આહલાદ માન્યો
સખ્યતા સુભરામતા આત્મનિવેદન બલિએ દીધી આત્મનિવેદન બલિએ દીધી ગોપીજને પ્રેમ લક્ષણા લીધી ગોપીજને પ્રેમ લક્ષણા લીધી સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. બધાના મનમાં એક પ્રશ્ન જાગ્યો હતો કે આ 10 પ્રકારની ભક્તિની વાત કરી તો ખરા, પણ આ 10 પ્રકારની ભક્તિ કરી છે કોણે કોણે? એનો ઉત્તર દયારામભાઈ આપે છે કે શ્રવણ પરીક્ષિત, પછી આગળ છે ને શુક કરી, હા એ આગળ આવશે. શ્રવણ પરીક્ષિત શું કરી લખ્યું છે ને એ જગ્યાએ શુક શબ્દ આવશે. શ્રવણ પરીક્ષિત શુક કરી કીર્તન, શુક કરી કીર્તન. શ્રવણ પરીક્ષિત શુક કરી કીર્તન સ્મરણ કરી પ્રહલાદ, બરાબર. શ્રી સેવન પૂજન પૃથુ વંદન અક્રૂર આહલાદ, એ બધું બરાબર. ખાલી શુક શબ્દ એમાં એડ કરવાનું છે. તો આની અંદર બધા જ ન્યૂ જર્સીના વૈષ્ણવોના મનમાં જિજ્ઞાસા એક જાગી હતી. કઈ જિજ્ઞાસા જાગી હતી? કે જે 10 પ્રકારની ભક્તિની વાત આપે કરી, એ 10 પ્રકારની ભક્તિ કરી કોણે કોણે? તેનો ઉત્તર આપતા આપણને અહીંયા કહ્યું કે શ્રવણ ભક્તિ કોણે કરી? પરીક્ષિતે. જ્યારે બ્રાહ્મણનો શ્રાપ મળ્યો કે હવે જીવનના માત્ર 7 દિવસ શેષ છે અને બધી કામનાઓ મૂકી સુખદેવજીની પાસે જઈને શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કર્યું. એ શ્રવણ ભક્તિ કરી પરીક્ષિતે, અને ભાગવત સંભળાવ્યું કોણે? સુખદેવજીએ. તો કીર્તન ભક્તિ કોણે કરી? સુખદેવજીએ. અને પછી આવી સ્મરણ ભક્તિ, એ સ્મરણ ભક્તિ કોણે કરી? સિદ્ધ પ્રહલાદ. એટલા અત્યાચારો થયા પણ મનથી સદા પ્રભુનું સ્મરણ કરતા રહ્યા, પ્રભુનો આશ્રય કરતા રહ્યા. પછી આગળ પાદ સેવન ભક્તિ, એ કોણે કરી? શ્રી શબ્દ છે ને, શ્રી એટલે લક્ષ્મીજી. શ્રી એટલે કોણ? લક્ષ્મીજી. એમણે સિદ્ધ કરી. પછી આગળ આવ્યું પૂજન ભક્તિ. પૂજન ભક્તિ કોણે કરી? પૃથુરાજાએ. પછી આવ્યું વંદન ભક્તિ. અક્રૂરજી, જ્યારે અક્રૂરજી રથ લઈને ગયા અને જ્યારે વ્રજમાં પ્રવેશ કર્યો, અક્રૂરજી વિચાર કરે હું તો કંસના મલિન રાજ્યમાંથી આવી રહ્યો છું, તો કેમ કરીને મારો વ્રજમાં પ્રવેશ થાય? ત્યાં જોયું તો રજમાં પ્રભુના અને ગોપીજનોના ચરણોની છાપ હતી, અને અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા અને વ્રજભક્તોના ચરણોની રજમાં લોટવા લાગ્યા. અને માટે એ ભક્તિ કોને ફલિત થઈ? અક્રૂરજીને વંદન ભક્તિ. આગળ કહું દાસ્ય ભક્તિ. એ દાસ્ય ભક્તિ કોને ફલિત થઈ? હનુમાનજીને. કોને? હનુમાનજીને ભક્તિ ફલિત થઈ. અને કયું સખ્ય ભક્તિ કોને ફલિત થઈ? સુભદ્રા ભરતા એટલે કોણ? અર્જુન. અર્જુનને ફલિત થઈ. પછી કયું આત્મનિવેદન ભક્તિ કોને ફલિત થઈ? બલિ રાજા. જ્યારે ભગવાન વામન બનીને ગયા, 2 ચરણમાં સર્વસ્વ લઈ લીધું અને ત્યારે પોતાનું મસ્તક ઝુકાવીને કહ્યું કે ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવ, અને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. એ આત્મનિવેદન ભક્તિ ફલિત થઈ બલિ રાજાને. અને કયું પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિ કોને સિદ્ધ થઈ? ગોપીજનોને. અને એટલે તો ભગવદીઓ પણ ગાયું ગોપી પ્રેમ કી ધજા. જ્યારે કોઈ મંદિરમાં પ્રભુના દર્શન કરવા જતા હોઈએ તો સૌથી પહેલા શેના દર્શન થાય?
ધજાના. અને ધજાના દર્શન થાય તો ખબર પડી જાય પ્રભુ ત્યાં જ હશે. તો આ ગોપી કોણ છે? પ્રભુના પ્રેમની ધજા છે. અને જ્યારે ગોપીજનોના દર્શન થાય તો માનું હવે પ્રભુ ક્યાંય દૂર નહીં હોય, એની સહજમાં આપણને પ્રાપ્તિ અને અનુભૂતિ થઈ જશે. એ વાત અહીંયા 12મા ચંદ્રવાડાની અંદર કરી અને હવે 13મા ચંદ્રવાડાથી એક ભક્તિનું વર્ણન આગળ કરે છે કે મેં જ્યારે શ્રવણ ભક્તિ આપણે સાંભળી તો ખરા, પણ શ્રવણ ભક્તિ કહેવાય કોને એનું દર્શન કરાવતા હવે આગળ 13મા ચંદ્રવાડાની અંદર દયારામભાઈ કહી રહ્યા છે, નામ કેશવનું કર્ણમાં પડતા સૌ થાય પવિત્ર. શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નીર વિચિત્ર વિચિત્ર જળ જાતિ જાણો સર્વ સૂચિ સત્ય નામે પ્રમાણો શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથી થાય શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથી થાય માજે કેશવનું કર્ણમાં પડતા આગળ સૌ થાય પવિત્ર. શરદ ઋતુના સંગથી જેમ આગળ નિર્મળ નીર વિચિત્ર વિચિત્ર જળ જાતિ જાણો વિચિત્ર જળ જાતિ જાણો સર્વ સૂચિ સત્ય નામે પ્રમાણો સર્વ સૂચિ સત્ય નામે પ્રમાણો શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથી થાય શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથી થાય માજે ઓપે દેવો મેલ ન જાય માજે ઓપે દેવો મેલ ન જાય સેવો કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો કૃષ્ણ કૃપાળુ. જો શ્રવણ ભક્તિનું વર્ણન કરતા દયારામભાઈ આ 13મા ચંદ્રવાડાની અંદર કહે છે કે નામ કેશવનું કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર. શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નીર
જો શ્રવણ શું છે? જેવી રીતે શરદ ઋતુ આવે અને અશુદ્ધ થયેલું જળ એના આગમન માત્રથી શુદ્ધ થવા લાગે છે, એવી રીતે જ્યારે કાન દ્વારા કોઈ પણ ભગવદ નામ જ્યારે આપણા અંદર જાય અને અંદર આપણે કંઈ કરવું ન પડે, સહજ થવા લાગે. જો આ ભગવદ નામ શ્રવણ, અને આપણે ત્યાં તો અહીંયા સુધી કહેવામાં આવે કે આંખ અને કાન બંનેમાં વધારે સામર્થ્યવાન કોણ? કેવી રીતે? ખોટું સંભળાય નહીં. આંખ અને કાન બંનેમાં વિશેષતા કોની વિશેષ? આની બાજુવાળાને પૂછી લેજો, ખાસ કીધું ને કાલે. કાલે કીધું તું ને કે દરેકને એવું થાય કે જ્યારે જ્યારે પણ સત્સંગમાં કોઈ પણ ક્વેશ્ચન આવે અને અંદરથી એવી અવાજ ઉઠે કે આ સંસારનો સૌથી મોટો જ્ઞાની કોણ છે? જે સત્સંગમાં મારી બાજુમાં બેઠો છે. એટલે સત્સંગમાં જ્યારે જ્યારે ક્વેશ્ચન આવશે તરત બાજુવાળા તરફ દ્રષ્ટિ જશે આપણી, હેલ્પ માંગવા માટે. અને એટલા માટે આ આંખ અને કાન બંનેમાં સામર્થ્યનો વિચાર કરીએ તો સામર્થ્ય કોનું વધારે? બોલે આંખ એ જ જોઈ શકે જે એની રેન્જમાં છે, પણ કાન એ પણ સાંભળી શકે જે રેન્જની બહાર હોય. આંખ કદાચ પ્રભુને જોઈ શકતી નથી, પણ કાન પ્રભુના ગુણગાન, પ્રભુના સ્વરૂપનું વર્ણન શ્રવણ કરી શકે છે કે નહીં? આંખ એ ગોલોક ધામનું વર્ણન જોઈ શકતી નથી, પણ કાન અહીંયા બેઠા બેઠા ગોલોકધામનું વર્ણન સાંભળી શકે છે કે નહીં? અને કહેવાય ને કે કાનનું સામર્થ્ય શું છે? જે આ કાન સાંભળે છે, જે આ કાન જેટલું સાંભળે છે, તો કહેવાય ને આ કાનથી સાંભળેલું એ શું છે? બોલે પેલું જામણ કહેવાય, શું કહેવાય? દહીં જમાવાને શું કહેવાય ને? મેળવણ. મેળવણ જેમાં મળે પોતાના જેવું કરી દે. અને દુનિયામાં મેળવણ પણ અનેક પ્રકારની છે. તેમાંથી કઈ મેળવણ આપણી મેળવણ જ કહેવાય ને, કઈ મેળવણ તમે અંદર નાખો છો, જે અંદર જાય અંદરનું બધું હોય એને પોતાના જેવું કરી દે. અને એટલા માટે શ્રવણ અને શ્રવણ ભક્તિ, જુઓ દુનિયાની અંદર શ્રવણ ભક્તિનું બહુ મહત્વ. કારણ કે જે તમે સાંભળો છો એ પ્રમાણે આપણે થઈ જઈએ. અને જગતની અંદર શું છે કહેવાય, શ્રવણ ભક્તિ કોને કહેવાય? કે જે આપણે શ્રવણ કરી, અને શ્રવણનો શક્તિ પણ શું? આ નામની શક્તિ શું છે? કે જેમ જેમ ભગવત નામ આપણી અંદર જાય ને, આપણી અંદર એટલા અપરાધ કરવાનું સામર્થ્ય નથી જેટલા અપરાધને દૂર કરવાનું સામર્થ્ય એકવાર સાંભળેલા ભગવત નામની અંદર છે. અને જે પણ આપણી, અને ઉપવાસ કોને કહેવાય? હું કાયમ કહેતો હો, ખાલી કંઈ ખાવું નહીં એ જ ઉપવાસ નહીં. આ કાન શું સાંભળવું, આ મુખ શું બોલવું, આ આંખો શું જોવી, એ પણ જ્યારે કરીએ ને એ બધું ઉપવાસમાં આવી જાય. ખાલી ફળાર ખાવાથી ઉપવાસ થતા નથી. હા, આ આંખ દ્વારા શું જવા દેવું એ દરમિયાન, આ મુખ દ્વારા શું બહાર આવવા દેવું, કાન દ્વારા શું અંદર જવા દેવું, એનો વિવેક જ્યારે આવે ત્યારે આપણો ઉપવાસ સિદ્ધ થાય. અને એટલા માટે અહીંયા કહ્યું કે નામ કેશવનું કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર, શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નીર. અને જ્યારે અશુદ્ધ થયેલા જળ હોય, જ્યાં શરદ ઋતુનું આગમન થાય ને ત્યાં જીવનમાં બધું નિર્મળતા થવા લાગે. અને તો કાયમ કહું કે જ્યારે મન અશાંત હોય, મનમાં બહુ ઉદ્વેગ થતું હોય, બીજા કોઈ યત્ન નહીં કરવા, કથામાં આવીને બેસી જવાનું. અને જ્યાં છીએ ત્યાં હાજર પણ રહેવાનું. કારણ કે હું કાયમ કહું ને, માણસનો સ્વભાવ શું? એ જ્યાં બેઠો હોય ત્યાં જ હોતો. સારું તમે હેલ્પ કરી મારી આ વાક્ય પૂરું કરવામાં. માણસ જ્યાં બેઠો હોય ત્યાં જ હાજર હોતો નથી.
ઓફિસમાં જઈને બેઠો, અરે સત્સંગમાં જવાતું નથી, સત્સંગમાં ગયા હોત તો સારું થાત. અહીંયા આવીને બેઠા હો, ઓફિસમાં શું થતું હશે? હા, જ્યાં બેઠા હોઈએ ત્યાં જ આપણે હાજર હોતા નથી. અને શ્રવણનું સૌથી પહેલું લક્ષણ શું? જ્યાં બેઠીએ ત્યાં હાજર પણ રહીએ. અને હાજર પણ રહીએ શ્રવણ કોને કહેવાય? કે જેવી રીતે સ્વાતિ નક્ષત્ર આવે અને સ્વાતિ નક્ષત્રમાં એ વખતે જ્યારે સ્વાતિ જલબિંદુ પડવાનું હોય ને, ત્યારે સમુદ્રમાં અંદર રહેલા છીપલાને ખબર પડી જાય કે સમય આવી ગયો છે. અને જે ઘડીએ સ્વાતિ જલબિંદુ પડવાનું હોય એ જ વખતે છીપલું ઉપર આવે, પોતાનું મુખ ખોલે, અને જ્યારે એ સ્વાતિ જલબિંદુ એની અંદર આવે, એ જઈને પાતાળમાં અંદર તળિયામાં બેસી જાય અને પરિપક્વ થાય એની પ્રતીક્ષા કરે. અને એ જ સ્વાતિ જલબિંદુ જ્યાં સુધી મોતી ન બને ત્યાં સુધી એ ધૈર્ય ધારણ કરે. તો જુઓ, જ્યારે જ્યારે પણ આપણે શ્રવણ કરીએ, કોઈ શબ્દ મળે ને, તો એ રો ફોર્મમાં હોય છે. અને એવો નિયમ છે, વિદ્યા કાલે ન પચતી, કે જેમ જેમ સાંભળેલા શબ્દો, સાંભળેલી વાતો જે આપણે અંદર ધારણ કરીએ છીએ ને, એ હજી રો ફોર્મમાં હોય. અને રો ફોર્મમાં હોય તો એને પકવવી પડે. અને જ્યારે જ્યારે એનું ચિંતન કરો ને, ત્યારે એ રો ફોર્મમાં રહેલા શબ્દો પરિપક્વ બને. અને પરિપક્વ બને ત્યાં સુધી એની સાચવણી પણ કરવી પડે. બી વાયુ, અને જો કોઈ પણ પશુઓ ઘૂસી ગયા તો રમણ ભમણ કરી નાખે કે નહીં? જેવી રીતે છીપલું એ બિંદુને ધારણ કરી તળિયામાં ચાલ્યું જાય અને પ્રતીક્ષા કરે કે આ બિંદુ ક્યારે મોતી બને, એમ આપણે પણ જ્યારે કોઈ શબ્દને સાંભળીએ, આપણી અંદર કોઈ ઉત્તમ વસ્તુ, જો આખું 3 કલાકનું યાદ ન રહે, એક સૂત્ર પણ યાદ રહ્યો ને, જીવન માટે કાફી છે. એક બિંદુ પણ મળ્યું ને, એને પાકવા દો, એને પરિપક્વ કરવા દો, એની ઉપર રોજ ચિંતન કરો. આ કેમ, આ શા માટે, મારા જીવનમાં આવ કેવી રીતે આવે, મારા જીવન કેવી રીતના આવે, બધું કરવા જશો કંઈ નહીં થાય. પણ એક સૂત્ર જે તમને તમારા ડે ટુ ડે લાઈફની અંદર સ્પર્શી ગયું છે, કોઈ એક સૂત્ર કે જે તમને લાગે છે કે આ મારા જીવનમાં બહુ મહત્વનું છે, જીવનમાં લાગે છે કે મારા સ્વભાવમાં સમસ્યા છે, મારા કાર્યમાં સમસ્યા છે, મારા જીવનને જોવાના એંગલમાં સમસ્યા છે, અને આ સૂત્ર એની ઉપર વર્ક કરી શકે એમ છે, એક સૂત્ર ઉપર કાર્ય કરો. જે એક વસ્તુ તમે સાંભળી છે એની ઉપર રોજ પ્રેક્ટિસ કરો, એનું અધ્યયન કરો, એનું દર્શન કરો. અને જેમ જેમ એ પરિપક્વ બનશે, જો ઘણી બધી વાતો એવી હોય, એક જ પ્રભુની લીલા છે, એક જ પ્રભુની કથા છે. એ નાનકડું બાળક સૂતું હોય ત્યારે એની માં એને એ વાર્તા સૂઈ જાય એના માટે સમજાવતી હોય. એ જ કૃષ્ણની વાર્તા મોટા મોટા મેનેજમેન્ટ ગુરુ પણ મોટા મોટા સીઈઓને સમજાવે છે કે નહીં? એ જ વાર્તાઓ, એ જ કથાઓ, એ સૂત્રો, એક જ પ્રસંગ છે. પણ જેમ જેમ આપણે આપણું લેવલ વધે, એ જ વસ્તુને જોવાનો દૃષ્ટિકોણ આપણો બદલાઈ જાય કે ન બદલાઈ જાય? હા, ઘણા લોકો કહે કે આજે વર્ષોથી એકની એક ભાગવત હોય, એકની એક રામાયણ હોય, આપણે સાંભળવા આવતા હોઈએ, તો કે એકની કથા કેમ સાંભળવાની? તો હું કાયમ કહું, કથા એની એ છે, પણ તમે રોજ રોજ બદલાવ છો કે નહીં? ધ્યાનથી સમજજો. જે સવારે આપણે ઉઠ્યા એવા ને એવા છીએ કે ઘણું બધા નવા એક્સપિરિયન્સ એડ થયા છે. સવારે ઉઠ્યા ત્યારથી લઈને હમણાં સુધી ઘણા બધા નવા એક્સપિરિયન્સ એડ થયા કે નહીં? અને જ્યારે નવા નવા એક્સપિરિયન્સ એડ થાય તો પ્રતિક્ષણ આપણે નવા થઈ રહ્યા છીએ કે નહીં? અને પ્રતિક્ષણ નવા થઈ રહ્યા છીએ તો એની એ કથાને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય કે નહીં? જેમ એમ આપણે ગ્રો કરીએ તો આપણે અલગ અલગ ડાયમેન્શનથી જ્યારે એ જ કથાને જોતા થઈએ. એક જ વ્યક્તિ અહીંયા ઊભો હોય, તમે એને અહીંયાથી જુઓ અલગ દેખાય, ત્યાંથી જુઓ અલગ દેખાય કે નહીં, એને પાછળથી જુઓ અલગ દેખાય કે નહીં, આ સાઈડથી જુઓ અલગ દેખાય કે નહીં? તો જેમ જેમ જીવનમાં આપણે ગ્રો થઈએ એમ એમ એ જ વસ્તુને જોવાના આપણને અલગ અલગ ડાયમેન્શન્સ મળે. અને અલગ અલગ ડાયમેન્શનમાં જ્યારે એ વસ્તુને જુઓ તો શું કથા એની એ રે? હા, એના એ પ્રસંગ છે. પણ જીવનના નવા નવા ફેસમાંથી આપણે પસાર થયા, જીવનમાં ઘણું બધું પીડા મળી, દુઃખ મળ્યા, સમસ્યાઓ મળી, ત્યારે એ જ વસ્તુને જોવાનો દૃષ્ટિકોણ આપણો બદલાય કે ન બદલાય? એટલા માટે શ્રવણ શું છે કે જે વસ્તુ આપણી અંદર આવી એની પરિપક્વતા વધે
ત્યારે આપણા જીવનમાં આત્મસાત થાય. અને એટલા માટે એ જ વસ્તુને આગળ વધારતા આગળ 14મા ચંદ્રાવળાની અંદર દયારામભાઈ કહી રહ્યા છે, નામ કીર્તન શ્રી કૃષ્ણનું કળીમાં સહુ સાધન તાજ ભવસાગર તરવા તણી સહુને એ સુખ પથ પાજ પાજ પ્રગટ શ્રમ નહીં ઘણો સહેલો પાજ પ્રગટ શ્રમ નહીં ઘણો સહેલો દામ થાય સૌ પહેલો સર્વ અવસ્થામાં ને સૌ આગળ કળીમાં સહુ સાધન તાજ ભવસાગર તરવા તણી આગળ સહુને એ સુખ પથ પાજ પાજ પ્રગટ શ્રમ નહીં ઘણો સહેલો પાજ પ્રગટ શ્રમ નહીં ઘણો સહેલો દામ થાય સૌ સહેલો દામ વિના થાય સૌ સર્વ અવસ્થામાં ને સૌ ઠોર સર્વ અવસ્થામાં ને સૌ ઠોર અહમ ઉત્તમ સૌને અધિકાર અહમ ઉત્તમ સૌને અધિકાર સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. નામ કીર્તન શ્રી કૃષ્ણનું કળીમાં સહુ સાધન તાજ. જેવી રીતે ભાગવતજીમાં પણ કહ્યું ને કે કલૌ કેશવ કીર્તનાથ, કે આ કલિકાલની અંદર ભગવદ નામનું શ્રવણ, ભગવદ નામનું કીર્તન, ભગવદ નામનું રટન એ કલિકાલમાં બધા સાધનોનું સિરતાજ છે. અને બધા સાધનોનો સિરતાજ છે. અને કહ્યું કે ભવસાગર તરવા તણી સહુને એ સુખ પથ પાજ. પાજ એટલે શું? જો ગુજરાતી તળપદી ભાષા છે ને, આપણે કહીને પથ્થરની કોઈ પાળી બનાવે ને, એ પાળીને શું કહેવામાં આવે? પાજ. જેવી રીતે આ ભવસાગર આપણે તરીને પાર કરવો હોય તો બહુ અઘરું પડે. કારણ કે આ ભવસાગર શેનો છે? બોલે પાણીનો નથી, એ કાદવનો છે, દલદલનો. આ ભવસાગર કેવો છે? છે તો સાગર,
પણ એમાં પાણી નથી, એ શેનો ભરેલો છે? અને કાદવ કરતા પણ દલદલ કહેવાય ને. દલદલ જાણ્યું છે તમે? એમાં જેટલું જેટલું તરવાનો પ્રયત્ન કરો એટલા ઓર ધસતા જાઓ. તો આ સંસાર શેનું છે? જલનું નથી. આ શેનું છે? કેટલા વર્ષોથી આપણે વિચાર કરીએ છીએ આ બધું ઓછું કરવું છે, આમાંથી હવે નીકળવું છે, આમાંથી હવે છૂટવું છે, આ બધું ઓછું કરી પ્રભુનું નામ લેવું છે. અને જેટલું જેટલું વિચાર કરો ઓછું કરવું છે એટલા વધારે ને વધારે, કારણ કે દલદલ છે. જેટલું જેટલું નીકળવાનો પ્રયત્ન કરો તમને લાગશે કે એટલા બંધનો ઓર વધી ગયા. કાલે સવારે જેટલા હતા અને ઓર બંધનો વધ્યા. તો કહેવાય કે યદી આ દલદલને પાર કરવું છે તો કરવું બહુ અઘરું. ક્યાં અટવાયા, ક્યાં ફસાયા, ક્યાં ઉલજી ગયા ખબર નહીં પડે. પણ યદી દલદલના ભરેલા સમુદ્રની વચ્ચે તમને એક પથ્થરની પાળ આ પાળથી પેલે પાર બંધેલી દેખાય અને પાળ મળી ગઈ તો તમે ઇઝીલી આખા ભવસાગરને પાર કરી શકો કે ન કરી શકો? તરીને પાર કરવા જઈએ તો અટવાય, અંદર ઉતરીને કરવા જઈએ તો ફસાવાય. પણ એમાં મળેલી પાળ શું છે? તો કહે છે કે આ નામ, આ ભગવદ નામ એ આ કલિકાલમાં ભવસાગરને પાર કરવા માટે મળેલી આપણને પાળ છે. અને આ પાળ મળી જાય તો પાળ પર ચાલતા ચાલતા સહજમાં ભગવદ આ સંસારને પાર કરી શકાય. માટે કહું ભવસાગર તરવા તણી સહુને એ સુખ પાલ. જો આ કીર્તન ભક્તિ છે, શ્રવણ ભક્તિ કરીને કીર્તન ભક્તિ કરે છે કે ભગવદ નામનું આશ્રય થાય, ભગવદ નામનું ગુણગાન થાય. તો આ ભગવદ નામ, લીધેલું નામ આપણને આ સંસારમાંથી કેવી રીતે બહાર પાડે. મને ખ્યાલ છે હું ક્યાંક વિદેશમાં, યુરોપમાં ક્યાંક હતો અને જ્યાં અમારો મુકામ હતો એ બાજુમાં જ કોઈ પંજાબી લેડી આવ્યા હશે અને કોઈક એની પાસે સિદ્ધિઓ કંઈક હતી. તો મને મળાવવા માટે લાવ્યા અને કહ્યું કે જે આ બહુ જ ઊંડા ઉતરેલા છે ધ્યાનમાં, સમાધિમાં, અને અલગ અલગ લોકોની અંદર પણ એસ્ટ્રલ ટ્રાવેલ કરે છે અને બધું જોવે છે. તો પછી બેઠેલા હતા એટલે મારામાંથી કોઈએ એક પ્રશ્ન પૂછ્યો કે જ્યારે આ કલિકાલની અંદર પ્રલય એ ટાઈમે બહુ ચાલતું હતું કે આ બધું નાશ થઈ જવાનું છે, પ્રલય આવવાનું છે, તો કહે કે આ પ્રલય કેવો હોય? એને કહું કે કાલે ધ્યાનમાં બેસીને બતાવીશ. બીજે દિવસે લેડી પાછા આવ્યા અને આવીને આંખો બહુ એની સૂજેલી હતી અને બહુ ચહેરામાં ભય હતો અને કહે કે મેં કલિયુગનો પ્રલય જોયો અને મને સહન ન થયું. બોલે શું? બોલે આકાશમાંથી માનો લાલ લાલ અગ્નિ વરસતી હોય અને એસિડનો વરસાદ થતો હોય એવું જોયું. અને દરિયાના લહેરો ઉપર સમુદ્રના લહેરો આકાશ સુધી ઉછળતા હોય એવું દેવું. અને આખી દુનિયા બધી ડૂબી રહી છે પાણીમાં. લોકો ઘાંટા પાડી રહ્યા છે, બૂમ પાડી રહ્યા છે, કોઈ બચતું નથી. ક્યાંક આકાશમાં એસિડ વરસે છે એનાથી બળે છે, ક્યાંક ડૂબે છે. પણ આશ્ચર્ય મને થયું કે નાનકડી બોટ મેં જોઈ અને નાનકડી બોટની અંદર જે બેસી જાય છે બધા બચી જાય છે. એ કહે મેં નોહાસ બોટ વિશે સાંભળ્યું છે પણ એમાં મોટી બોટનું વર્ણન છે. સત્યવત રાજાનો પ્રસંગ પણ ભાગવતજીમાં સાંભળ્યો છે, મત્સ્ય અવતારનો, એમાં પણ ઘણી મોટી બોટનું વર્ણન છે. પણ આ નાનકડી બોટ મેં જોઈ, મને સમજ ના પડી કે એમાં જે બેસે છે બચી જાય છે અને બાકી બધા ડૂબે છે. આ શું હતું? મેં એટલું જ કહ્યું, તમે આ કલિકાલના પ્રલયના દર્શન કર્યા છે, બધા ડૂબી રહ્યા છે, એસિડ વરસી રહ્યો છે, પણ આ કલિકાલની અંદર તમે નાનકડી હોડી જોઈ. એ નાનકડી બોટ બીજું કાંઈ નહીં, એ હરિનું નામરૂપી બોટ છે. એને નાનું માની જે સાઈડમાં જાય બધા ડૂબે છે, પણ એનો આશ્રય જે કરી લે છે ને એ આ કલિકાલના પ્રલયમાંથી તરી જાય છે, બચી જાય છે. અને એટલા માટે કહ્યું કે ભવસાગર તરવા તણી સહુને એ સુખ પદ પાજ. અને કહ્યું પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું. અને જ્યારે પ્રગટ આપણને પાળ મળી ગઈ હોય, આપણે જવું હોય તો તરવું પડે, બચવું પડે, પણ ખાલી ચાલીને પાર કરવાની સહજ પાળ મળી ગઈ હોય તો પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું. અને દામ વિના ફળ મળે સૌથી પહેલું. અને ચાલીને સહજ રૂપમાં એનું ફલ શું મળે? પ્રભુ પણ આપણને સામે પાર ઉભેલા મળે. અને કહ્યું આ નામ કેવું છે? જો ભગવત સેવાનો તો સમય હોય કે અમુક સમય થાય, અમુક સમય ન થાય, પણ આ નામ માટે કોઈ સમય ખરો?
ભગવત નામ લેવું હોય તો સર્વ અવસ્થામાં, ભગવત સેવા કદાચ દરેક જગ્યાએ ન થાય, બીજું કોઈ સાધન બીજી દરેક જગ્યાએ ન થાય, પણ સર્વ અવસ્થામાં ને સર્વ ઠોર, દરેક અવસ્થામાં પણ તમે ભગવત નામ લઈ શકો કે ન લઈ શકો? સર્વ ઠોર, કોઈ પણ જગ્યાએ તમે હો, ભગવત નામ લેવાય કે ન લેવાય? કે સર્વ અવસ્થામાં ને સર્વ ઠોર, અને કયું અધમ ઉત્તમ સૌને અધિકાર. બીજા બધા સાધનો કરવા હોય તો પહેલા અધિકાર સંપાદન કરવું પડે કે નહીં? જે પણ વૈદિક સાધન કરવા હોય પહેલા એની યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. પણ ભગવત નામ અધમમાં અધમ વ્યક્તિ પણ લઈ શકે કે નહીં? અને ઉત્તમમાં ઉત્તમ વસ્તી પણ લઈ શકે. ભગવત નામ લેવામાં કોઈ બાદ નહીં, ભગવત નામ લેવામાં કોઈ પણ રિસ્ટ્રિક્શન ન હોય. અને એટલે કહ્યું સર્વ અવસ્થામાં અને સર્વ ઠોર, અધમ ઉત્તમ સૌને અધિકાર. અને માટે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અને માટે કહ્યું કે આ ભગવત નામ એ એવી પાળ છે જે આપણને મળે. અને ભગવત નામનું રટન જેટલું જેટલું આપણા મુખમાં થાય, ભગવત નામ. અને આ જો કીર્તન ભક્તિ ઉપર તો દયારામ ભાઈ આગળ ઘણું કીધું છે. શ્રવણ ભક્તિ આપણને એક ચંદ્રવાડામાં સમજાવી દીધી, પણ કીર્તન ભક્તિનો વિસ્તાર કર્યો છે. કારણ કે જે મહત્તા છે, જેની મહત્તા છે ને, એને ખૂબ વિસ્તારથી જ્યાં સુધી આપણે ગળે ન ઉતરી જાય ને ત્યાં સુધી અલગ અલગ તર્ક અને અલગ અલગ લોજિક આપીને આપણને એ વસ્તુ સમજાવી છે. કારણ કે ભગવદ નામ લઈએ ને અને આપણી અંદર કાંઈ બદલાય નહીં, એ થઈ ન શકે. અને એટલે તો કીર્તન ભક્તિની વાત કરી. જ્યારે કીર્તન ભક્તિની વાત કરી તો દયારામભાઈની જે અનેક રચનાઓ છે, મેં તો કીધું હતું ને કે જેટલી દયારામભાઈની રચનાઓ આની અંદર લેવાય ને એ આપણે લેવી છે. તો એક રચના તો આપણે સાંભળી, પણ અમારા દયારામભાઈની પ્રાચીન ગરબીઓ પણ બહુ સુંદર છે. અને